જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે લઈને આવ્યા છીએ સુંદરકાંડ, જે સંપૂર્ણ ગુજરાતીમાં રહેશે. રામનવમી નજીક આવે છે, હનુમાન જયંતી પણ નજીક આવે છે, અને દર મંગળવાર હોય કે દર શનિવાર હોય અથવા તો કોઈ પણ એવો સરસ મજાનો દિવસ હોય અને રોજે કરો તો એના ફળનું વર્ણન થઈ શકે તેમ જ નથી. આવા પવિત્ર દિવસોમાં જો સુંદરકાંડનો આપણે પાઠ કરીશું તો પુણ્યના ભાગીદારી તો બનીશું જ, પણ આપણી સર્વે મનોકામના પૂર્ણ થશે અને બધી જગ્યાએ આપણને વિજયની પ્રાપ્તિ થશે. અને હા મિત્રો, ખાસ નવરાત્રિના સમયે જો તમે સુંદરકાંડનો પાઠ હનુમાનજી મહારાજને દીવો કરી, આંકડાના પુષ્પની માળા ચડાવી અને ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરી હનુમાનજી મહારાજને જો તમે આ સુંદરકાંડ આસન ઉપર બેસી તમારા મંદિરમાં અથવા તો શિવાલયમાં ક્યાંય પણ તમે આ સુંદરકાંડનો પાઠ કરો છો, વાંચો છો અથવા સાંભળો છો તો એ સિદ્ધ થઈ જાય છે. નવરાત્રિ દરમિયાન એટલું આનું મહત્ત્વ છે. સિદ્ધ થઈ જાય એટલે મિત્ર એનો એવો મતલબ છે કે જ્યારે પછી તમારી ઉપર કોઈ આપત્તિ વિપત્તિ આવે ત્યારે તમે દીવો કરી અને આ સુંદરકાંડનો પાઠ કરો છો તો એ વિપત્તિમાંથી હનુમાનજી મહારાજ તમને જરૂરથી બહાર લાવે જ છે અને તમને રસ્તો બતાવી અને તમારી સહાય કરે છે. એનો મતલબ છે કે સિદ્ધ થવું. એટલે ચૈત્ર માસની નવરાત્રિ હોય, આસો માસની નવરાત્રિ હોય કે વર્ષની 5 નવરાત્રિમાંથી કોઈ પણ નવરાત્રિ હોય, ત્યારે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને સાંભળવો પણ જોઈએ. આપણે સુંદરકાંડનો પાઠ ગુજરાતીમાં કરીશું. શ્રી રામચરિત માનસ એક પ્રાસાદિક ગ્રંથ છે. આ પવિત્ર ગ્રંથના પઠન પાઠન અને મનનથી મનુષ્યનું સહજ રીતે જ કલ્યાણ થાય છે. આનો દરેક દોહો, ચોપાઈ, સોરઠો તથા છંદ મહામંત્ર છે. સુંદરકાંડ વિશે તો કહેવું જ શું, જોકે આખું રામચરિત માનસ જ મનોહર છે, તેમ છતાં આનો સુંદરકાંડ ઘણો જ મનોહર છે. જે રીતે મહાભારતનું વિરાટ પર્વ એ સર્વશ્રેષ્ઠ અંશ છે, એ જ રીતે રામચરિત માનસમાં એટલે કે રામાયણમાં સુંદરકાંડ સર્વશ્રેષ્ઠ અંશ છે. આની શ્રેષ્ઠતાનું કારણ જણાવતા કહેવાયું છે, સુંદરકાંડ માટે કહેવાયું છે કે સુંદરે સુંદરો રામઃ, સુંદરે સુંદરી કથા, સુંદરે સુંદરી સીતા, સુંદરે કિન્ન સુંદરમ. એટલે આનો મતલબ એવો છે મિત્રો કે સુંદરકાંડમાં શ્રી રામ સુંદર છે, કથા સુંદર છે, શ્રી સીતાજી સુંદર છે. સુંદરમાં શું સુંદર નથી, એ સિવાય આમાં હનુમાનજીનું પાવન ચરિત્ર છે, જે ભક્તો માટે કલ્પવૃક્ષ છે. મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાન જરૂરથી લખજો. હવે આપણે જોઈશું સુંદરકાંડ. પહેલાં આપણે પારાયણ વિધિ જોઈશું. શ્રી રામચરિત માનસનો વિધિપૂર્વક પાઠ કરનારા મહાનુભાવોએ પાઠારંભના પૂર્વે શ્રી તુલસીદાસજી, શ્રી વાલ્મીકીજી, શ્રી શિવજી તથા શ્રી હનુમાનજીનું આવાહન પૂજન કર્યા બાદ ત્રણેય ભાઈઓ સહિત શ્રી સીતારામજીનું આવાહન, ષોડોપચાર પૂજન અને ધ્યાન કરવું જોઈએ. તપશ્ચાત પાઠનો આરંભ કરવો જોઈએ. સર્વેના આવાહન, પૂજન અને ધ્યાનના મંત્ર આપણે અહીં બોલીશું. પહેલાં આપણે તુલસીદાસજીને આવાહન કરીશું. ઓમ તુલસીદાસાય નમઃ, ઓમ શ્રી વાલ્મીકાય નમઃ, ઓમ ગૌરીપતયે નમઃ, ઓમ શ્રી સત્પતિકાય લક્ષ્મણાય નમઃ, ઓમ શ્રી સત્પતિકાય શત્રુઘ્નાય નમઃ, ઓમ શ્રી સત્પતિકાય ભરતાય નમઃ, ઓમ હનુમતે નમઃ. આવી રીતે બધાનું આવાહન કરી હવે આપણે સુંદરકાંડના પાઠનો આરંભ કરીશું. શ્રી પરમાત્મને નમઃ. ઓમ પ્રણવ પવન કુમાર, ખલબન પાવક જ્ઞાન ધન, જાસુ હૃદય આગાર, બસહી રામ સર ચાપધર. શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિત માનસ પંચમ સોપાન સુંદરકાંડ હવે આપણે સાંભળીએ. શાંત સનાતન અપ્રમેય પ્રમાણોથી પર, નિષ્પાપ મોક્ષરૂપ
પરમ શાંતિ આપનારા, બ્રહ્મા, શંભુ અને શેષજી દ્વારા નિરંતર સેવિત, વેદાંત દ્વારા જાણવા યોગ્ય, સર્વવ્યાપક, દેવોમાં સૌથી મોટા, માયાથી મનુષ્ય રૂપે દેખાનારા, સમસ્ત પાપોને હરનારા, કરુણાની ખાણ, રઘુકુળમાં શ્રેષ્ઠ તથા રાજાઓના શિરોમણી, રામ કહેડાવનારા જગદીશ્વરની હું વંદના કરું છું. હે રઘુનાથજી, હું સત્ય કહું છું અને વળી આપ સર્વના અંતરાત્મા છો. સંઘળું જાણો છો કે મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. હે રઘુકુળ શ્રેષ્ઠ, મને આપને નિર્ભરા એટલે કે ભરપૂર ભક્તિ આપો અને મારા મનને કામ આદિ દોષોથી રહિત કરો. અતુલ બળના ધામ, સોનાના પર્વત મેરુ સમાન કાંતિયુક્ત શરીરવાળા દૈત્યરૂપી વનનો ધ્વંસ કરવાના ને માટે અગ્નિરૂપ જ્ઞાનીઓમાં અગ્રણ્ય, સમસ્ત કુળોના નિધાન, વાનરોના સ્વામી શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીને હું પ્રણામ કરું છું. જાંબવાનના સુંદર વચનો સાંભળીને હનુમાનજીના હૃદયને તે ઘણા જ ગમ્યા. તે બોલ્યા કે હે ભાઈ, તમે લોકો દુઃખ વેઠીને કંદ મૂળ ફળ ખાઈને ત્યાં સુધી મારી વાટ જોજો કે જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો ન આવું. કાર્ય અવશ્ય સફળ થશે, કારણ કે મને ઘણો જ હર્ષ થઈ રહ્યો છે. આમ કહીને અને સર્વને શીશ નમાવીને તથા હૃદયમાં શ્રી રઘુનાથજીને ધારણ કરીને હનુમાનજી હરખાઈને ચાલ્યા. સમુદ્ર તટે એક સુંદર પર્વત હતો. હનુમાનજી રમતમાં જ અનાયાસે જ કૂદીને તેની ઉપર જઈ ચડ્યા અને વારંવાર શ્રી રઘુવીરનું સ્મરણ કરીને અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી મોટા વેગથી કૂદ્યા કે ઉછળ્યા. જે પર્વત પરથી હનુમાનજી પગ મૂકીને ચાલ્યા, જેના પરથી તેમણે છલાંગ લગાવી, તે તરત જ પાતાળમાં ખસી પડ્યો. જેમ શ્રી રઘુનાથજીનું અમુક બાણ ચાલે છે તેવી જ રીતે હનુમાનજી ચાલ્યા. સમુદ્રએ તેને શ્રી રઘુનાથજીના દૂત સમજીને મૈનાક પર્વતને કહ્યું કે હે મૈનાક, તું એમનો થાક ઉતારનાર બન, અર્થાત પોતાના ઉપર એમને વિશ્રામ આપ. હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો, પછી પ્રણામ કરી કહ્યું, ભાઈ, શ્રી રામચંદ્રજીનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યાં? દેવોએ પવનપુત્ર હનુમાનજીને જતા જોયા. તેમના વિશિષ્ટ બળ બુદ્ધિની પરીક્ષા માટે તેમણે સુરસા નામની સર્પોની માતાને મોકલી. તેણીએ આવીને હનુમાનજીને કહ્યું, આજે દેવોએ મને ભોજન આપ્યું છે. આ વચન સાંભળીને પવનકુમાર હનુમાનજીએ કહ્યું, શ્રી રામજીનું કાર્ય કરીને હું પાછો વળું અને સીતાજીના ખબર પ્રભુને સંભળાવી દઉં. પછી હું આવીને તમારા મુખમાં પેસી જઈશ. તમે મને ખાઈ જજો. હે માતા, હું સત્ય કહું છું, અત્યારે મને જવા દે. જ્યારે કોઈ પણ ઉપાયે તેણે જવા ન દીધા, ત્યારે હનુમાનજીએ કહ્યું, તો પછી મને ખાઈ જ લેને. તેણીએ યોજન જેટલું 4 ગાવ મુખ ફેલાવ્યું. ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને તેનાથી બમણું વધારી દીધું. તેણીએ 16 યોજનનું મુખ કર્યું. હનુમાનજી તરત જ 32 યોજનના થઈ ગયા. જેમ જેમ સુરસા મુખનો વિસ્તાર વધારતી હતી, હનુમાનજી તેના બમણું રૂપ બતાવતા હતા. તેણીએ 100 યોજન 400 ગાવનું મુખ કર્યું ત્યારે હનુમાનજીએ ઘણું નાનું રૂપ ધારણ કરી લીધું અને તેઓ તેના મુખમાં પેસીને તરત જ પાછા બહાર નીકળી આવ્યા અને તેને શીશ નમાવીને વિદાય માંગવા લાગ્યા. તેણીએ કહ્યું, મેં તમારા બુદ્ધિ બળનો ભેદ પામી લીધો, જેના માટે દેવોએ મને મોકલી હતી. તમે શ્રી રામચંદ્રજીના સર્વ કાર્ય કરશો, કેમ કે તમે બળ બુદ્ધિના ભંડાર છો. આ આશીર્વાદ આપીને તે ચાલી ગઈ. પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા. સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. તે માયા કરીને આકાશમાંથી ઉડતા પંખીઓને પકડી લેતી હતી. આકાશમાં જે જીવજંતુ ઉડ્યા કરતા હતા તેમનો પડછાયો જોઈને તે એ પડછાયાને પકડી લેતી હતી. તેથી તે ઉડી શકતા ન હતા અને જળમાં પડી જતા હતા. આ પ્રમાણે તે કાયમ આકાશમાં ઉડનારા જીવોને ખાધે રાખતી હતી. તેણીએ એ જ છળ હનુમાનજી સાથે પણ કર્યું. હનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું.
પવનપુત્ર ધીર બુદ્ધિ વીર હનુમાનજી તેને મારીને સમુદ્રની પાર ગયા. ત્યાં જઈને તેમણે વનની શોભા જોઈ. મધુ પુષ્પરસના લોભે ભમરા ગુંજન કરી રહ્યા હતા. અનેક પ્રકારના વૃક્ષ ફળ ફૂલથી શોભિત છે. પક્ષી અને પશુઓના સમૂહને જોઈને તો તેઓ મનમાં ઘણા જ પ્રસન્ન થયા. સામે એક વિશાળ પર્વતને જોઈને હનુમાનજી ભય ત્યાગીને તેના પર દોડીને જઈ ચડ્યા. શિવજી કહે છે કે હે ઉમા, આમાં વાનર હનુમાનજીની કંઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે, જે કાળને પણ ખાઈ જાય છે. પર્વત પર ચડીને તેમણે લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે, કંઈ કહી શકાતું નથી. તે અત્યંત ઊંચો છે. તેની ચારેય કોર સમુદ્ર છે. સોનાના કોટ વંડાનો પરમ પ્રકાશ થઈ રહ્યો છે. વિચિત્ર મણીઓથી જડેલો સોનાનો કોટ છે. તેની અંદર ઘણા જ સુંદર સુંદર ઘર છે. 4 રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ, સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખચ્ચરોના સમૂહ તથા પગપાળા અને રથોના સમૂહોને કોણ ગણી શકે છે. અનેક પ્રકારના રાક્ષસોના દળો છે. તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી જ શકાતી નથી. વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કૂવા અને વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય, નાગ, દેવો અને ગંધર્વોની કન્યાઓ પોતાના સૌંદર્યથી મુનિઓનાય મનોને મોહી લે છે. ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન મલ્લ પહેલવાન ગરજી રહ્યા છે. તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે ભીડાય છે અને એકબીજાને લલકારે છે. ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધા યત્ન કરીને ઘણી ચોકસાઈથી નગરની ચારેય દિશાઓમાં સર્વ બાજુથી રખેવાળી કરે છે. ક્યાંક દુષ્ટ રાક્ષસ ભેંસો, મનુષ્યો, ગાયો, ગધેડા અને બકરાઓને ખાઈ રહ્યા છે. તુલસીદાસે આની કથા એટલા માટે કંઈક ટૂંકમાં જ કહી છે કે તે રાક્ષસો ચોક્કસ શ્રી રામચંદ્રજીના બાણરૂપે તીર્થમાં શરીરોને ત્યાગીને પરમ ગતિ પામશે. નગરના બહુસંખ્યક રખેવાળોને જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરો અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરો. હનુમાનજી મચ્છર સમાન નાનકડું રૂપ ધારણ કરીને નરસિંહ રૂપે લીલા કરનારા પુરુષ સિંહ રામ અને લક્ષ્મણનું સ્મરણ કરીને લંકાએ ચાલ્યા. લંકાના દ્વાર ઉપર લંકિની નામની એક રાક્ષસી હતી. તે બોલી, મારો અનાદર કરી મને પૂછ્યા વગર આમ ક્યાં ચાલ્યો જાય છે? હે મૂર્ખ, તે મારો ભેદ નથી જાણ્યો? જ્યાં સુધી જેટલા ચોર છે તે સર્વે મારા આહાર છે. મહાકપી હનુમાનજીએ તેને એક ઢૂસો માર્યો, જેનાથી તે લોહીની ઉલટી કરતા પૃથ્વી પર ઢળી પડી. તે લંકિની પછી સંભાળીને ઉઠી અને ભયને લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી. તે બોલી, રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યો ત્યારે જતી વખતે તેમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખાણ આપી દીધી હતી કે જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જાય ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણી લેજે. હે તાત, મારા અત્યંત મોટા પુણ્ય છે કે હું શ્રી રામચંદ્રજીના દૂત એટલે કે આપને નેત્રોથી જોવા પામી છું. હે તાત, સ્વર્ગ અને મોક્ષના સર્વ સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે તો પણ તે સર્વે મળીને બીજા પલ્લામાં રાખેલા તે સુખોની બરાબર નથી થઈ શકતા. તે લવ માત્રના એટલે કે ક્ષણ માત્રના સત્સંગથી થાય છે. અયોધ્યાપુરીના રાજા શ્રી રઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશીને સર્વ કાર્ય કરો. જેને શ્રી રામચંદ્રજીએ એકવાર કૃપા કરીને જોઈ લીધો તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે. એને માટે વિષ અમૃત થઈ જાય છે. સમુદ્ર ગાયને ખરી જેટલો થઈ જાય છે. અગ્નિમાં શીતળતા આવી જાય છે. અને હે ગરુડજી, સુમેરુ પર્વત તેને માટે રજ સમાન થઈ જાય છે. પછી હનુમાનજીએ ઘણું નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. તેમણે એક પ્રત્યેક મહેલમાં તપાસ કરી.
જ્યાં ત્યાં અસંખ્ય યોદ્ધા જોયા. પછી તે રાવણના મહેલમાં ગયા. તે અત્યંત વિચિત્ર હતો, જેનું વર્ણન નથી થઈ શકતું. હનુમાનજીએ તેને રાવણને શયન કરતા જોયો, પરંતુ મહેલમાં જાનકીજી જોવા ન મળ્યા. પછી એક સુંદર મહેલ દેખાયો, જ્યાં ભગવાનનું એક જુદું મંદિર પણ બનેલું હતું. તે મહેલ શ્રી રામજીના આયુધ, ધનુષ, બાણના ચિહ્નોથી અંકિત હતું. તેની શોભા વર્ણવી શકાતી નથી. ત્યાં નવીન તાજા તુલસીના વૃક્ષ સમૂહોને જોઈને કપિરાજ હનુમાનજી ખૂબ જ હરખાયા. લંકા તો રાક્ષસોના સમૂહનું નિવાસ સ્થાન છે. અહીં સજ્જન સાધુ પુરુષનો નિવાસ ક્યાંથી? હનુમાનજી મનમાં આ પ્રકારનો તર્ક કરવા લાગ્યા. તે જ સમયે વિભીષણજી જાગ્યા. તેમણે વિભીષણે રામ નામનું સ્મરણ કર્યું. હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હૃદયમાં હર્ષિત થયા. હનુમાનજીએ વિચાર કર્યો કે આમનો પોતાની તરફથી જ હું પરિચય કરીશ, કેમ કે સાધુથી કાર્યની હાનિ થતી નથી, પરંતુ લાભ જ થાય છે. બ્રાહ્મણનું રૂપ ધરીને હનુમાનજીએ તેમને વચન સંભળાવ્યા. સાંભળતા જ વિભીષણજી ઉઠીને ત્યાં આવ્યા. પ્રણામ કરીને કુશળ પૂછ્યા અને કહ્યું કે હે બ્રાહ્મણ, આપની કથા સમજાવીને કહો. શું આપ હરિભક્તોમાંથી કોઈ છો? કેમ કે આપને જોઈને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. અથવા શું આપ દીનોને પ્રેમ કરનારા સ્વયં શ્રી રામ જ છો, જે મને ધનભાગી બનાવવા ઘર બેઠા દર્શન દઈને કૃતાર્થ કરવા આવ્યા છો? પછી હનુમાનજીએ શ્રી રામચંદ્રની સમસ્ત કથા કહીને પોતાનું નામ જણાવ્યું. સાંભળતા જ બંનેના શરીર પુલકિત થઈ ગયા અને શ્રી રામજીના ગુણ સમૂહોનું સ્મરણ કરીને બંનેના મન પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા. વિભીષણજીએ કહ્યું, હે પવનપુત્ર, મારી રહેણી સાંભળો. હું અહીં એમ રહું છું જેમ દાંતોની વચ્ચે બિચારી જીભ. હે તાત, મને અનાથ જાણીને સૂર્યકુળના નાથ શ્રી રામચંદ્રજી શું મારા ઉપર ક્યારેય કૃપા કરશે? મારું તામસી રાક્ષસ શરીર હોવાથી સાધન તો કંઈ થતું નથી અને મનમાંય શ્રી રામચંદ્રજીના ચરણકમળોમાં પ્રમેય નથી. પરંતુ હે હનુમાન, હવે મને વિશ્વાસ થઈ ગયો કે શ્રી રામની મારા પર પૂરેપૂરી કૃપા છે, કારણ કે હરિની કૃપા વિના સંત મળતા નથી. જ્યારે શ્રી રઘુવીરે કૃપા કરી છે, ત્યારે જ તો તમે મને હઠ કરીને પોતાની તરફથી દર્શન આપ્યા છે. હનુમાનજીએ કહ્યું કે હે વિભીષણજી, સાંભળો. પ્રભુની આ જ રીત છે કે તેઓ સેવક પર સદાય પ્રેમ કર્યા કરે છે. ભલા કહો, હું જ કયો મોટો કુળવાન છું? જાતિએ ચંચળ વાનર છું અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાતઃકાળે જે અમારા લોકોનું નામ લઈ લે તો તેને દિવસભર ભોજન પણ ન મળે. હે સખા, સાંભળો, હું આવો અધમ છું, પણ શ્રી રામચંદ્રજીએ તો મારા પર કૃપા જ કરી છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને હનુમાનજીના બંને નેત્રો પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. જાણવા છતાંય આવા સ્વામી શ્રી રઘુનાથજીને ભૂલીને જે વિષયો પાછળ ભટક્યા કરે છે, તે દુઃખી કેમ ન થાય? આ પ્રમાણે શ્રી રામજીના ગુણ સમૂહોને કહેતા તેમણે અનિર્વચનીય પરમ શાંતિ પ્રાપ્ત કરી. પછી વિભીષણજીએ શ્રી જાનકીજી જે રીતે ત્યાં રહેતા હતા તે સંઘળી કથા કહી સંભળાવી. ત્યારે હનુમાનજીએ કહ્યું કે હે ભાઈ, સાંભળો, હું જાનકી માતાને જોવા માંગુ છું. વિભીષણજીએ માતાના દર્શન માટે સર્વ યુક્તિઓ કહી સંભળાવી. પછી હનુમાનજી વિદાય લઈને ચાલ્યા. પાછા તે જ પહેલાંના મચ્છર જેવા રૂપને ધરીને ત્યાં ગયા જ્યાં અશોક વનમાં જે ભાગમાં સીતાજી રહેતા હતા. સીતાજીને જોઈને હનુમાનજીએ તેમને મનોમન પ્રણામ કર્યા. તેમણે બેઠા બેઠા જ રાત્રિના 4 પ્રહર વીતી જાય છે. શરીર દુબળું થઈ ગયું છે. શિર પર જટાઓની એક વેણી એટલે કે લટ છે. હૃદયમાં શ્રી રઘુનાથજીના ગુણ સમૂહોનો જપ કરતા રહે છે. શ્રી જાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે.
નીચું જોઈ રહ્યા છે અને મન શ્રી રામજીના ચરણકમળોમાં જ લીન છે. જાનકીજીને દીન જોઈને પવનપુત્ર હનુમાનજી ઘણા જ દુઃખી થયા. હનુમાનજી વૃક્ષના પાંદડાઓમાં છુપાઈ રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે હે ભાઈ, શું કરું? આમનું દુઃખ કેવી રીતે દૂર કરું? તે જ સમયે ઘણી બધી સ્ત્રીઓ સાથે લઈને ઠાઠમાઠથી રાવણ ત્યાં આવ્યો. તે દુષ્ટે સીતાજીને ઘણી રીતે સમજાવ્યા. સામ, દાન, ભય અને ભેદ બતાડ્યો. રાવણે કહ્યું, હે સુમુખી, હે ચતુર, સાંભળ, મંદોદરી આદિ સર્વ રાણીઓને હું તારી દાસી બનાવી દઈશ. આ મારું પ્રણ છે. તું એકવાર મારી સામે જોતો ખરા. પોતાના પરમ સ્નેહી કૌશલાધીશ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને જાનકીજી તલખડાને આડ કરીને કહેવા લાગ્યા, હે દસમુખ, સાંભળ, આજ્ઞાના પ્રકાશથી કદીએ કમલિની ખીલી શકે છે? જાનકીજી પાછા કહે છે, તું પોતાના માટે આવું જ મનમાં સમજી લે. અરે દુષ્ટ, તને શ્રી રઘુવીરના બાણની ખબર જ નથી. અરે પાપી, તું મને એકાંતમાંથી હરી લાવ્યો છે. અરે અધમ, નિર્લજ, તને લાજ નથી આવતી? પોતાને આજ્ઞા સમાન અને શ્રી રામચંદ્રજીને સૂર્ય સમાન સાંભળીને અને સીતાજીના કઠોર વચનોને સાંભળી રાવણ ઘણો ખસિયાણો પડી ગયો અને તલવાર કાઢી બહુ ગુસ્સામાં આવીને બોલ્યો, સીતા, તે મારું અપમાન કર્યું છે. હું તારું શિર આ કઠોર કૃપાણથી કાપી નાખીશ. નહીં તો હજી પણ જલ્દી મારી વાત માની લે. હે સુમુખી, નહીં તો જીવનથી હાથ ધોવા પડશે. સીતાજીએ કહ્યું કે હે દશગ્રીવ, પ્રભુની પૂજા જે શ્યામ કમળની માળા સમાન સુંદર અને હાથીની સૂંઢ જેવી પુષ્ટ તથા વિશાળ છે, કાં તો તે પૂજા જ મારા કંઠમાં પડશે, કાં તારી ભયાનક તલવાર. અરે સઠ, સાંભળ, આજ મારું ખરું પ્રણ છે. સીતાજી કહે છે, હે ચંદ્રહાસ, તલવાર, શ્રી રઘુનાથજીના વિરહની અગ્નિથી ઉત્પન્ન મારા ઘણા ભારે દાહને તું હરી લે. હે તલવાર, તું શીતળ, તીવ્ર અને શ્રેષ્ઠ ધારા વહાવે છે, અર્થાત તારી ધાર ઠંડી અને તેજ છે. તું મારા દુઃખના ભારને હરી લે. સીતાજીના આ વચન સાંભળતા જ તે મારવા દોડ્યો. ત્યારે મય દાનવની પુત્રી મંદોદરીએ નીતિ કહીને તેને સમજાવ્યો. પછી રાવણે સર્વે રાક્ષસીઓને બોલાવીને કહ્યું કે જઈને સીતાજીને ઘણી રીતે ભય પમાડો. જો માસભરમાં આ કહેવું ન માને તો હું આ તલવાર કાઢીને એને મારી નાખીશ. આમ કહીને રાવણ ઘરે ચાલ્યો ગયો. પછી રાક્ષસીઓના સમૂહ ઘણા જ કુરૂપ ધારણ કરી સીતાજીને ભય પમાડવા લાગ્યા. તેમાં એક ત્રિજટા નામની રાક્ષસી હતી. તેની શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ હતી અને તે વિવેક જ્ઞાનમાં નિપુણ હતી. તેણે સર્વને બોલાવીને પોતાનું સ્વપ્ન સંભળાવ્યું અને કહ્યું, સીતાજીની સેવા કરીને પોતાનું કલ્યાણ કરી લો. સ્વપ્નમાં મેં જોયું કે એક વાનરે લંકા બાળી નાખી. રાક્ષસોની આખી સેના મારી નાખવામાં આવી. રાવણ ગધેડા પર નાગો બેઠેલો છે. તેના માથા મુંડાવેલા છે, વિશે ભુજાઓ કપાયેલી છે. આ પ્રમાણે તે દક્ષિણ એટલે કે યમપુરીની દિશામાં જઈ રહ્યો છે અને જાણે લંકા વિભીષણને મળી છે. નગરમાં શ્રી રામચંદ્રજીની આણ વર્તાઈ ગઈ છે. પછી પ્રભુએ સીતાજીને તેડું મોકલ્યું. હું પોકારીને નિશ્ચય સાથે કહું છું કે આ સ્વપ્ન થોડાક જ દિવસો પછી સત્ય થઈને રહેશે. તેના વચન સાંભળીને તે સર્વ રાક્ષસીઓ ડરી ગઈ અને જાનકીજીના ચરણે પડી ગઈ. આ પછી તે સર્વે આસપાસ ચાલી ગઈ. સીતાજી મનમાં વિચાર કરવા લાગ્યા કે 1 મહિનો વીત્યે નીચ રાક્ષસ રાવણ મને મારશે. સીતાજીએ હાથ જોડી ત્રિજટાને કહ્યું કે હે માતા, તું મારી વિપત્તિની સંગીની સાથી છે. જલ્દી કોઈ એવો ઉપાય કર જેથી હું શરીર ત્યજી શકું. વિરહ અસહ્ય થઈ ચાલ્યો છે, હવે એ સહેવાતો નથી. લાકડા લાવીને ચિતા બનાવી તૈયાર કરી દે. હે માતા, પછી તેમાં આગ ચાપી દે. હે સમજુ,
તું મારી પ્રીતિને સત્ય કરી દે. રાવણની શૂળ સમાન દુઃખ આપનારી વાણી કોનાથી કોણ સાંભળે, કાનોથી કોણ સાંભળે. સીતાજીના વચન સાંભળીને ત્રિજટાએ ચરણ પકડીને તેમને સમજાવ્યા અને પ્રભુનો પ્રતાપ, બળ અને સુયશ સંભળાવ્યો. તેણીએ કહ્યું કે હે સુકુમારી સાંભળો, રાત્રિના સમયે આગ નહીં મળે. એમ કહીને તે પોતાના ઘરે ચાલી ગઈ. સીતાજી મનમાં ને મનમાં કહેવા લાગ્યા, શું કરું? વિધાતા જ વિપરીત થઈ ગયા છે. ન આગ મળશે ન પીડા મટશે. આકાશમાં અંગારા પ્રગટ દેખાઈ રહ્યા છે, પણ પૃથ્વી પર એકે તારો નથી આવતો. ચંદ્ર અગ્નિમય છે, પરંતુ તે પણ જાણે મને ભાગ્યહીન જાણીને આગ નથી વરસાવતો. હે અશોક વૃક્ષ, મારી વિનંતી સાંભળો. મારો શોક હરી લે અને પોતાનું અશોક નામ સાર્થક કર. તારા નવા નવા તાજા તાજા કોમળ પાંદડા અગ્નિ સમાન છે. અગ્નિ આપ, તેના કારણનો વિચાર ન કર. અર્થાત અગ્નિ આપું કે નહીં તે વિચારવાની જરૂર નથી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ થયેલા જોતા તે ક્ષણ હનુમાનજીને કલ્પ સમાન વીત્યો. પછી હનુમાનજીએ હૃદયમાં વિચારીને સીતાજીની સામે વીંટી નાખી દીધી, જાણે અશોકે અંગારું આપી દીધું હોય. સીતાજીએ હરખાઈને ઊભા થઈ તેને હાથમાં લઈ લીધું. ત્યારે તેમણે રામ નામથી અંકિત અત્યંત સુંદર અને મનોહર વીંટી જોઈ. વીંટીને ઓળખીને સીતાજી આશ્ચર્યચકિત થઈ એને જોવા લાગ્યા અને હર્ષ તથા વિષાદથી હૃદયમાં અકળાઈ ગયા. તે વિચારવા લાગ્યા, શ્રી રઘુનાથજી તો સર્વથા અજેય અજીત છે, તેમને કોણ જીતી શકે છે? અને માયાથી આવી માયાના ઉપાદાનથી સર્વથા રહિત દિવ્ય ચિન્મય વીંટી બનાવી શકાતી નથી. સીતાજી મનમાં અનેક પ્રકારના વિચાર કરી રહ્યા છે. આ સમયે હનુમાનજી મધુર વચન બોલ્યા. તે શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરવા લાગ્યા, જેને સાંભળતા જ સીતાજીનું દુઃખ જતું રહ્યું. તેઓ કાન અને મન લગાવી તેને સાંભળવા માંડ્યા. હનુમાનજીએ આદિથી લઈને સમસ્ત કથા કહી સંભળાવી. સીતાજી બોલ્યા, જેણે કાનોને માટે અમૃતરૂપ આ સુંદર કથા કહી તે હે ભાઈ પ્રગટ કેમ નથી થતો? ત્યારે હનુમાનજી નજીક ચાલ્યા. તેને જોઈને સીતાજી પીઠ ફેરવીને બેસી ગયા. તેમના મનમાં આશ્ચર્ય થયું. હનુમાનજીએ કહ્યું, હે માતા જાનકી, હું શ્રી રામજીનો દૂત છું. કરુણા નિધાનની સાચી શપથ લઉં છું. હે માતા, આ વીંટી હું જ લાવ્યો છું. શ્રી રામજીએ આપના માટે મને આ નિશાની એટલે કે ઓળખ આપી છે. સીતાજીએ પૂછ્યું, નર અને વાનરનો સંગ કહો કેવી રીતે થયો? પછી હનુમાનજીએ જેવી રીતે સંગ થયો હતો તે સર્વે કથા કહી સંભળાવી. હનુમાનજીના પ્રેમયુક્ત વચન સાંભળીને સીતાજીના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો. તેમણે જાણી લીધું કે આ મન, વચન અને કર્મથી કૃપાસાગર શ્રી રામજીનો જ દાસ છે. ભગવાનનો સેવક જાણીને અત્યંત ગાઢ પ્રીતિ થઈ ગઈ. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. સીતાજીએ કહ્યું, હે તાત હનુમાન, વિરહ સાગરમાં ડૂબતી જતી હું, તમે મારા માટે વહાણ થયા છો. હું વારી જાઉં છું. હવે નાના ભાઈ લક્ષ્મણજી સહિત ખરના શત્રુ સુખધામ પ્રભુના કુશળ મંગળ કહો. શ્રી રઘુનાથજી તો કોમળ હૃદય અને કૃપાળુ છે. હે હનુમાન, તેમણે કયા કારણે વળી આ નિષ્ઠુરતા ધારણ કરી લીધી છે? સેવકને સુખ આપવું એ એમની સ્વાભાવિક ટેવ છે. તે શ્રી રઘુનાથજી શું કદી મને યાદ કરે છે? હે તાત, શું કદીએ એમના કોમળ શ્યામ અંગો જોઈને મારા નેત્રો શીતળ થશે? મુખમાંથી વચન નથી નીકળતા, નેત્રોમાં વિરહના આંસુઓ જળ ભરાઈ આવ્યું છે. ઘણા દુઃખ સાથે તે બોલ્યા, હા નાથ, આપે મને બિલકુલ જ ભૂલાવી દીધી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ જોઈને હનુમાનજી કોમળ અને નમ્ર વચન બોલ્યા, હે માતા, સુંદર કૃપાના ધામ પ્રભુ ભાઈ લક્ષ્મણજી સહિત કુશળ છે.
પરંતુ આપના દુઃખથી દુઃખી છે. હે માતા, મનમાં ગ્લાનિ ન અનુભવો, મન નાનું કરીને દુઃખ ન કરો. શ્રી રામચંદ્રજીના હૃદયમાં આપના માટે બમણો પ્રેમ છે. હે માતા, હવે ધીરજ ધરીને શ્રી રઘુનાથજીનો સંદેશો સાંભળો. આવું કહીને હનુમાનજી પ્રેમથી ગદગદ થઈ ગયા. તેમના નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ઉભરાઈ આવ્યું. હનુમાનજી બોલ્યા, શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે હે સીતે, તમારા વિયોગમાં મારા માટે સંઘળા પદાર્થ પ્રતિકૂળ થઈ ગયા છે. વૃક્ષોના નવા નવા કોમળ પાંદડા જાણે અગ્નિમાં સમાન, રાત્રિ સમાન, ચંદ્રમા સૂર્ય સમાન અને કમળોના વન ભાલાના કાંટાના વનને સમાન થઈ ગયા છે. મેઘ જાણે ઉકળતું તેલ વરસાવે છે. જે હિત કરનારા હતા તે જ હવે પીડા આપવા લાગ્યા છે. ત્રિવિધ શીતળ મંદ સુગંધિત વાયુ સર્પના શ્વાસ સમાન ઝેરી અને ગરમ થઈ ગયો છે. મનનું દુઃખ કહી નાખવાથી કંઈક ઓછું થાય છે, પણ કહું કોને? આ દુઃખ કોઈ જાણતું નથી. હે પ્રિયે, મારા અને તારા પ્રેમનું તત્વ રહસ્ય એક મારું મન જ જાણે છે, અને તે મન સદા તારી પાસે જ રહે છે. બસ મારા પ્રેમનો સાર એટલામાં જ સમજી લો. પ્રભુનો સંદેશ સાંભળતા જ જાનકીજી પ્રેમમાં મગ્ન થઈ ગયા. તેમને શરીરની સુધ ન રહી. હનુમાનજીએ કહ્યું, હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને સેવકોને સુખ આપનારા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરો. શ્રી રઘુનાથજીની પ્રભુતાને હૃદયમાં લાવો અને મારા વચનને સાંભળીને કાયરતા મૂકી દો. રાક્ષસોના સમૂહ પતંગિયા સમાન અને શ્રી રઘુનાથજીના બાણ અગ્નિ સમાન છે. હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને રાક્ષસોને બળિયા જ સમજો. શ્રી રામચંદ્રજીને જો ભાળ મળી હોત તો તેઓ વિલંબ ન કરત. હે જાનકીજી, રામબાણ રૂપી સૂર્યનો ઉદય થશે. રાક્ષસોનો સેનારૂપી અંધકાર ક્યાં રહી શકે છે? હે માતા, હું આપના હમણાં જ અહીંથી હું આપને લઈ જાઉં, પણ શ્રી રામચંદ્રજીના સોગંદ છે, મને પ્રભુની આજ્ઞા નથી. એટલે હે માતા, થોડાક દિવસ હજુ ધીરજ ધરો. શ્રી રામચંદ્રજી વાનરો સહિત અહીં આવશે અને રાક્ષસોને મારીને આપને લઈ જશે. નારદ આદિ ઋષિ મુનિ ત્રણેય લોકમાં એમનો યશ ગાશે. સીતાજીએ કહ્યું, હે પુત્ર, સર્વ વાનર તમારા જેવા નાના નાના જ હશે. રાક્ષસો તો ઘણા બળવાન અને યોદ્ધાઓ છે. ત્યારે હનુમાનજી બોલ્યા કે માતા, તમે સંશય ન કરો. ત્યારે સીતાજી કહે છે કે મારા હૃદયમાં મોટો ભારે સંશય થાય છે કે તમારા જેવા વાનરો રાક્ષસોને કેવી રીતે જીતશે. આ સાંભળીને હનુમાનજીએ પોતાનું શરીર પ્રકટ કર્યું. સોનાના પર્વત સુમેરુના આકારનું અત્યંત વિશાળ શરીર હતું, જે યુદ્ધમાં શત્રુઓના હૃદયમાં ભય ઉત્પન્ન કરનારું અત્યંત બળવાન અને વીર હતું. ત્યારે એને જોઈને સીતાજીના મનમાં વિશ્વાસ થયો. હનુમાનજીએ પાછું નાનું રૂપ ધારણ કરી લીધું. હે માતા, સાંભળો, વાનરોમાં ઘણા બળ બુદ્ધિ નથી હોતા, પરંતુ પ્રભુના પ્રતાપથી અત્યંત નાના સર્પ પણ ગરુડને ખાઈ શકે છે. અત્યંત નિર્બળ પણ મહાબળવાનને મારી શકે છે. ભક્તિ, પ્રતાપ, તેજ અને બળથી ભરેલી હનુમાનજીની વાણી સાંભળીને સીતાજીના મનમાં સંતોષ થયો. શ્રી સીતાજીએ હનુમાનજીને શ્રી રામજીના પ્રિય જાણીને આશીર્વાદ આપ્યા કે હે તાત, તમે બળ અને શીલના ભંડાર થાઓ. હે પુત્ર, તમે અજર અમર અને ગુણોનો ખજાનો થાઓ. શ્રી રઘુનાથજી તમારા પર ઘણી કૃપા કરે. પ્રભુ કૃપા કરે? આવું કાનેથી સાંભળતા જ હનુમાનજી પૂર્ણ પ્રેમમાં મગ્ન થઈ ગયા. હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં શિર નમાવ્યું અને પછી હાથ જોડીને કહ્યું કે હે માતા, હવે હું કૃતાર્થ થઈ ગયો. આપનો આશીર્વાદ અમોઘ છે, આ વાત પ્રસિદ્ધ છે. હે માતા, સાંભળો, સુંદર ફળવાળા વૃક્ષોને જોઈને મને ઘણી જ ભૂખ લાગી ગઈ છે.
સીતાજીએ કહ્યું કે હે બેટા સાંભળો, મોટા ભારે યોદ્ધા રાક્ષસ આ વનની રખેવાળી કરે છે. હનુમાનજીએ કહ્યું કે હે માતા, જો આપ મનમાં સુખ માનો, પ્રસન્ન થઈને મને આજ્ઞા આપો તો મને તેમનો ભય બિલકુલ નથી. હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજીએ કહ્યું, જાઓ હે તાત, શ્રી રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને મીઠા ફળ ખાવો. તેઓ સીતાજીને શીશ નમાવીને ચાલ્યા અને બગીચામાં પેસી ગયા. ફળ ખાધા, વૃક્ષોને તોડવા માંડ્યા. ત્યાં ઘણા જ યોદ્ધા રખેવાળો હતા. તેમાંથી કેટલાકને મારી નાખ્યા, કેટલાકે જઈને રાવણને પોકાર કર્યો અને કહ્યું કે હે નાથ, એક મોટો ભારે વાનર આવ્યો છે. તેણે અશોક વાટિકા ઉજાડી નાખી, ફળ ખાધા, વૃક્ષોને ઉખેડી નાખ્યા અને રખેવાળોને મસળીને જમીન પર નાખી દીધા. આ સાંભળી રાવણે ઘણા જ યોદ્ધા મોકલ્યા. તેમને જોઈને હનુમાનજીએ ગર્જના કરી. હનુમાનજીએ સર્વ રાક્ષસોને મારી નાખ્યા. કેટલાક જે અધમુવા હતા તે બુમરાણ કરતા નાઠા. પછી રાવણે અક્ષય કુમારને મોકલ્યો. તે અસંખ્ય યોદ્ધા શ્રેષ્ઠ સાથે લઈને ચાલ્યો. તેને આવતો જોઈને હનુમાનજીએ એક વૃક્ષ હાથમાં લઈને પડકાર્યો અને તેને મારીને મહાધ્વનિથી ગર્જના કરી. તેમણે સેનામાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકને મસળી નાખ્યા અને કેટલાકને પકડીને ધૂળમાં રગદોળી નાખ્યા. કેટલાકે પાછા રાવણ પાસે જઈને પોકાર કર્યો કે હે પ્રભુ, વાનર ઘણો જ બળવાન છે. પુત્રનો વધ સાંભળીને રાવણને અતિ ક્રોધ થઈ ગયો અને તેણે પોતાના જ્યેષ્ઠ પુત્ર એટલે કે બળવાન મેઘનાદને મોકલ્યો. તેને કહ્યું કે હે પુત્ર, મારી ન નાખતો તેને બાંધીને લાવજે. તે વાનર ક્યાંનો છે તે જોઈએ તો ખરા. ઇન્દ્રને જીતનારો અતુલનીય યોદ્ધા મેઘનાદ ચાલ્યો. ભાઈના મર્યા જવાનું સાંભળીને તેને ક્રોધ થઈ ગયો. હનુમાનજીએ જોયું કે આ વખતે ભયાનક યોદ્ધા આવ્યો છે. ત્યારે તેઓ કટકટાવીને ગરજ્યા અને દોડ્યા. તેમણે એક ઘણું મોટું વૃક્ષ ઉખાડી લીધું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણના પુત્ર મેઘનાદને રથ વિનાનો કરી દીધો. રથને તોડીને તેને નીચે પાડી નાખ્યો. તેની સાથે જે મોટા યોદ્ધા હતા તેમને પકડીને હનુમાનજી પોતાના શરીરથી મસળવા લાગ્યા. તે સર્વેને મારીને પછી મેઘનાદથી લડવા લાગ્યા. લડતા તેઓ એવા જણાતા હતા કે જાણે બે ગજરાજ ભીડાયા હોય. હનુમાનજી તેને એક ઢૂસો મારીને વૃક્ષ પર જઈ ચડ્યા. તેને પળવાર માટે મૂર્છા આવી ગઈ. પછી ઉઠીને તેણે મેઘનાદે ઘણી માયા રચી, પરંતુ પવનના પુત્ર તેનાથી જીતી શકાતા નથી. અંતમાં તેણે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રને ન માનો તો તેનો અપાર મહિમા નષ્ટ પામશે. મેઘનાદે હનુમાનજીને બ્રહ્મ બાણ માર્યું. જે વાગતા જ તેઓ વૃક્ષની જેમ નીચે પડી ગયા. પરંતુ પડતી વખતે પણ તેઓએ ઘણી જ સેનાને મારી નાખી. જ્યારે તેણે જોયું કે હનુમાનજી મૂર્છિત થઈ ગયા છે, ત્યારે તે પોતાના નાગપાશથી બાંધીને લઈ ગયો. શિવજી કહે છે કે હે ભવાની, સાંભળો, જેનું નામ જપીને જ્ઞાની વિવેકી મનુષ્ય સંસારના બંધનને કાપી નાખે છે, તેમનો દૂત શું બંધનમાં આવી શકે છે? પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ સ્વયં પોતાને બંધાવી લીધા. વાનરનું બંધાવું જાણીને રાક્ષસો દોડ્યા અને કૌતુક માટે સર્વે સભામાં આવ્યા. હનુમાનજીએ જઈને રાવણની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા, ઐશ્વર્ય કંઈ કહી શકાતી નથી. દેવો અને દિગ્પાળો હાથ જોડીને ઘણી નમ્રતા સાથે ભયભીત થતા સર્વે રાવણની ભ્રુકુટી સામે જોઈ રહ્યા છે. તેનું વલણ જોઈ રહ્યા છે. તેનો આવો પ્રતાપ જોઈને હનુમાનજીના મનને જરાય ડર ન લાગ્યો. તે એવા નિઃશંક ઊભા રહ્યા જેમ સર્પોના સમૂહમાં ગરુડ નિઃશંક રહે છે. હનુમાનજીને જોઈને રાવણ દુર્વચન કહેતો ઘણો હસ્યો. પછી પુત્રવધનું સ્મરણ કર્યું તો તેના હૃદયમાં વિષાદ ઉત્પન્ન થઈ ગયો.
લંકાપતિ રાવણે કહ્યું, અરે વાનર, તું કોણ છે? કોના બળે તે વનને ઉજાડીને નષ્ટ કરી નાખ્યું? શું તે કદીએ મને કાનેથી નથી સાંભળ્યો? અરે શઠ, હું તને અત્યંત નિઃશંક જોઈ રહ્યો છું. તે ક્યાં અપરાધે રાક્ષસોને માર્યા? અરે મૂર્ખ, બતાવ, શું તને પ્રાણ જવાનો ભય નથી? હનુમાનજીએ કહ્યું કે હે રાવણ, સાંભળ, જેનું બળ પામીને માયા સમસ્ત બ્રહ્માંડોના સમૂહોની રચના કરે છે, જેમના બળે હે દશશીશ બ્રહ્મા વિષ્ણુ મહેશ ક્રમશઃ સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરે છે, જેના બળથી સહસ્ત્ર મુખ ફેણોવાળા શેષજી પર્વત અને વન સહિત સમસ્ત બ્રહ્માંડને શિર પર ધારણ કરે છે, જે દેવોની રક્ષાને માટે અનેક પ્રકારના દેહ ધારણ કરે છે, અને જે તમારા જેવા મૂર્ખોને દંડ આપનારા છે, જેમણે શિવજીના કઠોર ધનુષને તોડી નાખ્યું અને એ સાથે જ રાજાઓના સમૂહના ગર્વના ચૂરો કરી નાખ્યો, જેમણે ખર, દૂષણ, ત્રિશિરા અને વાલીને મારી નાખ્યા, જે સર્વ અતુલનીય બળવાન હતા, જેના લેશ માત્ર બળથી તે સમસ્ત ચરાચર જગતનો જીતી લીધું, અને જેમની પ્રિય પત્નીને તું ચોરીથી હરી લાવ્યો છે. હું એમનો જ દૂત છું. હું તારી પ્રભુતાને ખૂબ જાણું છું. સહસ્ત્ર બાહુ સાથે તારું યુદ્ધ થયું હતું અને વાલી સાથે યુદ્ધ કરીને યશ પ્રાપ્ત કર્યો હતો. હનુમાનજીના માર્મિક વચન સાંભળીને રાવણે હસીને વાત ટાળી દીધી. હે રાક્ષસોના સ્વામી, મને ભૂખ લાગી હતી, માટે મેં ફળ ખાધા. વાનર સ્વભાવના કારણે વૃક્ષો તોડ્યા. હે નિશાચરોના માલિક, દેહ સર્વને પરમ પ્રિય છે. કુમાર્ગે ચાલનારા દુષ્ટ રાક્ષસ જ્યારે મને મારવા લાગ્યા, ત્યારે જેમણે મને માર્યા તેમને મેં પણ માર્યા. તેમ છતાંય તારા પુત્રે મને બાંધી લીધો, પરંતુ મને પોતાના બંધાઈ જવાની કંઈ જ પણ લાજ કે શરમ નથી. મેં તો પોતાના પ્રભુનું કાર્ય પાર પાડવા ઈચ્છ્યું છે. હે રાવણ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે અભિમાન ત્યજીને મારી શિખામણ સાંભળો. તમે પોતાના પવિત્ર કુળનો વિચાર કરીને જુઓ અને ભ્રમને છોડી દો. ભક્ત ભયહારી, ભક્તના ભયને હરનારા ભગવાન શ્રી રામને ભજો, જે દેવો, રાક્ષસો અને સમસ્ત ચરાચરને ખાઈ જાય છે. તે કાળ પણ જેના ડરથી અત્યંત બીવે છે. તેમની સાથે કદાપી વેર ન રાખો અને મારા કહેવાથી જાનકીજીને પાછા આપી દો. ખરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે. શરણે જવાથી પ્રભુ તમારો અપરાધ ભૂલીને તમને પોતાની શરણમાં રાખી લેશે. તમે શ્રી રામજીના ચરણકમળોને હૃદયમાં ધારણ કરો અને લંકાનું અચળ રાજ્ય કરો. ઋષિ પુલસ્ત્યજીનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે. તે ચંદ્રમામાં તમે કલંક ન બનો. રામ નામ વિના વાણી શોભા નથી પામતી. મદ મોહ છોડીને વિચાર કરી જુઓ. હે દેવોના શત્રુ, સર્વે દાગીનાઓથી સજ્જ થયેલ સુંદરી પણ કપડા વિના શોભતી નથી. રામ વિમુખ પુરુષની સંપત્તિ અને પ્રભુતા જે ભૂતકાળમાં રહી હોય, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાની હોય, તે સંઘળી ચાલી જાય છે અને તે ન પામવા સમાન થઈ જાય છે. જે નદીઓના મૂળમાં કોઈ જળ સ્ત્રોત નથી, અર્થાત જેમને કેવળ વરસાદનો જ આધાર છે, તે વર્ષો વીત્યા પછી પણ તરત જ વર્ષા વીતી જાય પછી તરત જ સુકાઈ જાય છે. હે રાવણ, સાંભળો, હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે રામ વિમુખની રક્ષા કરનારો કોઈ પણ નથી. હજારો શંકર, વિષ્ણુ અને બ્રહ્મા પણ શ્રી રામજીની સાથે દ્રોહ કરનાર તમને બચાવી નહીં શકે. મોહ જ જેમનું મૂળ છે, એવા અજ્ઞાનજનિત ઘણા પીડા આપનારા તમરૂપ અભિમાનને ત્યજી દો અને રઘુકુળના સ્વામી, કૃપાના સમુદ્ર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરો. જો કે હનુમાનજીએ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને નીતિથી ભરપૂર ઘણા જ હિતની વાત કહી, તો પણ તે મહાન અભિમાની રાવણ ઘણું હસીને વ્યંગથી બોલ્યો કે અમને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો. અરે દુષ્ટ, તારું મૃત્યુ નિકટ આવી ગયું છે.
અધમ મને શિખામણ આપવા આવ્યો છે? હનુમાનજીએ કહ્યું, આથી વિપરીત જ થશે. અર્થાત મૃત્યુ તારા સમીપ આવ્યું છે, મારું નહીં. આ તારો મતિ ભ્રમ છે, જે મેં પ્રત્યક્ષ જાણી લીધું છે. હનુમાનજીના વચન સાંભળીને તે ઘણો જ ખસિયાણો બળી ક્રોધિત થઈ ગયો અને બોલ્યો કે અરે, આ મૂર્ખાને પ્રાણ શીઘ્ર જ કેમ નથી હરી લેતા? સાંભળતા જ રાક્ષસ તેમને મારવા દોડ્યા. તે જ સમયે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે શીશ નમાવીને અને ઘણી નમ્રતા સાથે રાવણને કહ્યું કે દૂતને મારવો ન જોઈએ. આ નીતિના વિરુદ્ધ છે. હે ગોસાઈ, કોઈ અન્ય દંડ આપવામાં આવે. સર્વેએ કહ્યું, ભાઈ, આ સલાહ ઉત્તમ છે. આ સાંભળતા જ રાવણ હસીને બોલ્યો, સારું, તો વાનરને અંગભંગ કરીને મોકલી આપવામાં આવે. હું સર્વને સમજાવીને કહું છું કે વાનરની મમતા પૂંછ પર હોય છે. માટે તેલમાં કપડાં બોળીને આની પૂંછડીએ બાંધીને પછી આગ ચાપી દો. જ્યારે પૂંછ વિના આ વાનર ત્યાં પોતાના સ્વામીની પાસે જશે, ત્યારે આ મૂર્ખ પોતાના માલિકને સાથે લઈ આવશે, જેમની પ્રશંસા એણે ઘણી કરી છે. હું જરા તેમની પ્રભુતા સામર્થ્ય જોઉં તો ખરો. આ વચન સાંભળતા જ હનુમાનજી મનમાં મલકાયા અને મનમાં બોલ્યા કે હું જાણી ગયો, સરસ્વતીજી આને આવી બુદ્ધિ આપવામાં સહાયક થયા છે. રાવણના વચન સાંભળીને મૂર્ખ રાક્ષસ ત્યાં જ પૂંછમાં આગ ચાપવાની તૈયારી કરવા લાગ્યા. પૂંછડું વીંટવામાં એટલું કાપડ અને ઘી તેલ વપરાયું કે નગરમાં કાપડ, ઘી અને તેલ ન રહ્યું. હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પૂંછડું વધતું જ ગયું. નગરવાસી લોકો કૌતુક જોવા આવ્યા. તેઓ હનુમાનજીને પગેથી ઠોકરો મારે છે અને એમની બહુ મશ્કરી કરે છે. ઢોલ વાગે છે, સર્વ લોકો તાળીઓ પાડે છે. હનુમાનજીને નગરમાં ફેરવીને પછી પૂંછડામાં આગ ચાપી દીધી. અગ્નિને બળતો જોઈને હનુમાનજી તરત જ ઘણા નાના રૂપમાં થઈ ગયા. બંધનમાંથી નીકળીને તેઓ સોનાની અટારીઓ પર જઈ ચડ્યા. તેમને જોઈને રાક્ષસોની પત્નીઓ ભયભીત થઈ ગઈ. તે સમયે ભગવાનની પ્રેરણાથી 49 પવનો એકી સાથે ફૂંકાવા લાગ્યા. હનુમાનજી અટ્ટહાસ્ય કરીને ગરજ્યા અને વધીને આકાશે જઈ પહોંચ્યા. દેહ ઘણો વિશાળ પરંતુ ઘણો જ હલકો સ્ફૂર્તિવાળો છે. તેઓ દોડીને એક મહેલથી બીજા મહેલ પર ચડી જાય છે. નગર સળગી રહ્યું છે. લોકો બેહાલ થઈ ગયા છે. અગ્નિની કરોડો ભયંકર જ્વાળાઓ ભડકી રહી છે. હે બાપા, હાય માં, આ અવસરે અમને કોણ બચાવશે? ચારે કોર આ જ પોકારો સંભળાઈ રહ્યા છે. અમે તો પહેલાથી જ કહ્યું હતું કે આ વાનર નથી, વાનરનું રૂપ ધરેલો કોઈ દેવ છે. સાધુના અપમાનનું આ જ ફળ છે. નગર અનાથના નગરની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું. એક વિભીષણનું ઘર ન બળ્યું. શિવજી કહે છે કે હે પાર્વતી, જેમણે અગ્નિ બનાવ્યો, હનુમાનજી તેમના જ દૂત છે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાનજીએ એક છેડાથી લઈ બીજા છેડા સુધી ફરી ફરીને સમસ્ત લંકા બાળી નાખી. પછી તે સમુદ્રમાં કૂદી પડ્યા. પૂંછ બુઝાવીને, થાક દૂર કરીને, પાછું નાનકડું રૂપ ધરીને હનુમાનજી શ્રી જાનકીજીની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. હનુમાનજીએ કહ્યું કે હે માતા, મને કોઈ ચિહ્ન નિશાની આપો, જેમ શ્રી રઘુનાથજીએ આપ્યું હતું. પછી સીતાજીએ ચૂડામણી ઉતારીને આપ્યો. હનુમાનજીએ હર્ષપૂર્વક તે લઈ લીધો. જાનકીજીએ અંગુલી નિર્દેશ દ્વારા પ્રણામની ચેષ્ટા કરીને, અર્થાત શ્રી રામ અને લક્ષ્મણનું ધ્યાન ધરીને આપના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભો, જો કે આપ સર્વ પ્રકારે પૂર્ણ કામ છો, આપને કોઈ પ્રકારની કામના નથી, તો પણ દીનો પર દયા કરવાનું આપનું બિરુદ છે અને હું દીન છું.
માટે તે બિરુદને યાદ કરીને, હે નાથ, મારા મોટા સંકટને દૂર કરો. હે તાત, ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો અને પ્રભુને એમના બાણનો મહિમા સમજાવજો, સ્મરણ કરાવજો. જો મહિના માત્રમાં નાથ ન આવ્યા તો પછી મને જીવતી નહીં પામે. હે હનુમાન, કહો હું કઈ રીતે પ્રાણ રાખું? હે તાત, તમે પણ હવે જવાનું કહી રહ્યા છો. તમને જોઈને છાતી શીતળ થઈ હતી. પાછા મારે એ જ દિવસ અને એ જ રાત્રિ. હનુમાનજીએ જાનકીજીને સમજાવીને અનેક પ્રકારે ધીરજ આપી અને એમના ચરણકમળોમાં શીશ નમાવીને શ્રી રામજી પાસે જવા પ્રયાણ કર્યું. ચાલતી વખતે તેમણે મહાધ્વનિથી ભારે ગર્જના કરી, જેને સાંભળીને રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડવા લાગ્યા. સમુદ્ર લાંઘીને તેઓ આ પાર આવ્યા અને તેમણે વાનરોનો કિલકિલાટ નાદ સંભળાવ્યો. હનુમાનજીને જોઈને સર્વે હર્ષિત થઈ ગયા અને ત્યારે વાનરો પોતાનો નવો જન્મ થયો હોય એવું સમજ્યા. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે અને શરીરમાં તેજ બિરાજમાન છે. તેથી એમણે સમજી લીધું કે આ શ્રી રામચંદ્રજીનું કાર્ય કરીને આવ્યા છે. સર્વે હનુમાનજીને ભેટ્યા અને ઘણા જ સુખી થયા. જેમ તડપતી માછલીને જળ મળી ગયું હોય, સર્વે હર્ષિત થઈને નવો નવો ઇતિહાસ પૂછતા કહેતા શ્રી રઘુનાથજીની પાસે આવ્યા. ત્યારે સર્વ લોકો મધુવનમાં આવ્યા અને અંગદની સંમતિથી સર્વેએ મધુર ફળ અથવા મધ અને ફળ ખાધા. જ્યારે રખેવાળો રોકીને ના પાડવા લાગ્યા તો ઠૂસાઓનો માર મારતા જ તે સર્વે રખેવાળો ભાગી છૂટ્યા. ત્યારે દધીમુખજી તથા અન્ય રક્ષકોએ જઈને સુગ્રીવને ફરિયાદ કરી કે યુવરાજ અંગદ વન ઉજાડી રહ્યા છે. આ સાંભળીને સુગ્રીવ હર્ષિત થયા કે વાનર પ્રભુનું કાર્ય કરી આવ્યા છે. જો સીતાજીની ભાળ ન મળી હોત તો શું તે મધુવનના ફળ ખાઈ શકવાના હતા? આ પ્રમાણે રાજા સુગ્રીવ મનમાં વિચાર કરી જ રહ્યા હતા કે સમાજ સહિત વાનરો આવી ગયા. સર્વેએ આવીને સુગ્રીવના ચરણોમાં શીશ નમાવ્યું. કપિરાજ સુગ્રીવ સર્વેને ઘણા પ્રેમથી ભેટ્યા. તેમણે કુશળ પૂછ્યા ત્યારે વાનરોએ ઉત્તર આપ્યો, આપના ચરણોના દર્શનથી સર્વે કુશળ છે. શ્રી રામજીની કૃપાથી જે વિશેષ કાર્ય હતું તે થઈ ગયું. કાર્યમાં વિશેષ સફળતા મળી છે. જાંબવાને કહ્યું કે હે નાથ, હનુમાને જ સર્વ કાર્ય કર્યું છે અને સર્વે વાનરોના પ્રાણ બચાવી લીધા છે. આ સાંભળીને સુગ્રીવજી હનુમાનજીને ફરીથી ભેટ્યા અને સર્વ વાનરો સાથે શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. શ્રી રામજીએ જ્યારે વાનરોને કાર્ય કરીને આવતા જોયા ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો. બંને ભાઈ ગુફાની બહાર આવીને સ્ફટિક શિલા પર બેસી ગયા. સર્વે વાનર જઈને એમના ચરણોમાં નમી પડ્યા. દયાના ભંડાર શ્રી રઘુનાથજી સર્વેને પ્રેમ સહિત ગળે લાગીને ભેટ્યા અને કુશળ પૂછ્યા. વાનરોએ કહ્યું કે હે નાથ, આપના ચરણકમળોના દર્શન પામવાથી હવે અમે કુશળ છીએ. જાંબવાને કહ્યું કે હે રઘુનાથજી, સાંભળો. હે નાથ, જેની પર આપ દયા કરો છો તેને સદાય કલ્યાણ અને નિરંતર કુશળ જ છે. દેવો, મનુષ્ય અને મુનિ સર્વે એની પર પ્રસન્ન રહે છે. તે જ વિજયી છે, તે જ વિનયી છે અને તે જ ગુણોનો સમુદ્ર બની જાય છે. તેનો સુંદર યશ ત્રણેય લોકમાં પ્રકાશિત થાય છે. પ્રભુની કૃપાથી સર્વ કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થઈ ગયો. હે નાથ, પવનપુત્ર હનુમાને જે કરણી કરી તેનું 1000 મુખોથીય વર્ણન થઈ શકે નહીં. પછી જાંબવાને હનુમાનજીના સુંદર ચરિત્ર શ્રી રઘુનાથજીને સંભળાવ્યા. તે ચરિત્ર સાંભળવામાં કૃપાનિધાન શ્રી રામચંદ્રજીના મનને ઘણા જ ગમ્યા. તેમણે હર્ષિત થઈને હનુમાનજીને ફરી હૃદય સરચા ચાપી દીધા અને કહ્યું કે હે તાત, કહો તો સીતા કઈ રીતે રહે છે અને પોતાના પ્રાણોની રક્ષા કરે છે?
હનુમાનજીએ કહ્યું, આપનું નામ રાત દિવસ ચોકી કરનારું છે. આપનું ધ્યાન જ કમાડ છે. નેત્રોને આપના ચરણોમાં લગાવેલા રાખે છે. એ જ એનું તાળું છે. પછી પ્રાણ જાય તો ક્યાં માર્ગે? આવતી વેળાએ તેમણે મને ચૂડામણી ઉતારીને આપ્યો. શ્રી રઘુનાથજીએ તેને લઈને હૃદયે ચાપી દીધો. હનુમાનજીએ પાછું કહ્યું કે હે નાથ, બંને નેત્રોમાં જળ ભરીને જાનકીજીએ મને થોડાક વચનો કહ્યા છે. નાના ભાઈ સહિત પ્રભુના ચરણ પકડજો અને કહેજો કે આપ દીનબંધુ છો, શરણાગતના દુઃખોને હરનારા છો અને હું મન, વચન અને કર્મથી આપના ચરણોની અનુરાગિણી છું. તોય સ્વામીએ મને ક્યાં અપરાધી ત્યાગી દીધી? હા, એક દોષ હું પોતાનો અવશ્ય માનું છું કે આપનો વિયોગ થતાં જ મારા પ્રાણ જતા ન રહ્યા. પરંતુ હે નાથ, આ તો નેત્રોનો અપરાધ છે, જે પ્રાણોને નીકળવામાં હઠપૂર્વક વિઘ્ન કરે છે. વિરહ અગ્નિ છે, શરીર રૂહ છે અને શ્વાસ પવન છે. આ પ્રમાણે અગ્નિ અને પવનનો સંયોગ થવાથી આ શરીર ક્ષણ માત્રમાં બળી શકે છે. પરંતુ નેત્ર પોતાના હિતને માટે, પ્રભુનું સ્વરૂપ જોઈને સુખી થવા માટે જળ વરસાવે છે, જેથી વિરહના અગ્નિથી પણ દેહ બળવા નથી પામતો. સીતાજીની વિપત્તિ બહુ મોટી છે. હે દીનદયાળુ, તે વગર કહીએ જ સારી છે. કહેવાથી આપણે ઘણો કલેશ થશે. હે કરુણાનિધાન, તેમનો એક એક પળ કલ્પ સમાન વીતે છે. માટે હે પ્રભુ, તુરત ચાલો અને પોતાની ભુજાઓના બળે દુષ્ટોના સૈન્યને જીતીને સીતાજીને લઈ આવો. સીતાજીનું દુઃખ સાંભળીને સુખના ધામ પ્રભુના કમળ નેત્રોમાં જળ ઉભરાયું અને તે બોલ્યા, મન, વચન અને દેહથી જેણે મારી જ ગતિ, મારો જ આશ્રય છે, તેને શું સ્વપ્નમાં વિપત્તિ આવી શકે છે? હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, વિપત્તિ તો એ ત્યારે જ છે જ્યારે આપનું ભજન સ્મરણ ન થાય. પરંતુ સીતાજીનો સંઘળો સમય આપના જ અનન્ય ભજન ચિંતનમાં વીતે છે. માટે વિપત્તિ કેવી? પ્રભુ, રાક્ષસોની વાત જ કેટલી છે. આપ શત્રુને જીતીને જાનકીને લઈ આવશો. ભગવાન કહેવા લાગ્યા, હે હનુમાન, સાંભળો. તારા સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય અથવા મુનિ કોઈ પણ શરીરધારી નથી. હું તારો પ્રત્યુપકાર તો શું કરું? મારું મન પણ તારા સામે થઈ નથી શકતું. હે પુત્ર, સાંભળ. મેં મનમાં ઘણો વિચાર કરીને જોઈ લીધું કે હું તારાથી ઉતઋણ એટલે કે ઋણમુક્ત નથી થઈ શકતું. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા છે. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાયું છે અને શરીર અત્યંત પુલકિત છે. પ્રભુના વચન સાંભળીને અને એમના પ્રસન્ન મુખ તથા પુલકિત અંગોને જોઈને હનુમાનજી હર્ષિત થઈ ગયા અને પ્રેમમાં વ્યાકુળ થઈને, હે ભગવાન, મારી રક્ષા કરો, રક્ષા કરો કહેતા શ્રી રામજીના ચરણોમાં નમી પડ્યા. પ્રભુ એમને વારંવાર ઉઠાડવા ઈચ્છે છે, પરંતુ પ્રેમમાં ડૂબેલા હનુમાનજીને ચરણોમાંથી ઉઠવું ગમતું નથી. પ્રભુના કરકમળ હનુમાનજીના શિર ઉપર છે. એ સ્થિતિનું સ્મરણ કરીને, અર્થાત હનુમાનજી રૂપે શિવજી પોતાના જ શિરે શ્રી રામનો કરકમળ રાખેલો સમજીને શિવજી પ્રેમમગ્ન થઈ ગયા અને તેને સમાધિ લાગી ગઈ. સમાધિમાંથી જાગ્રત થઈ મનને સાવધાન કરીને શંકરજી અત્યંત સુંદર કથા કહેવા લાગ્યા. હનુમાનજીને ઉઠાડીને પ્રભુએ હૃદયે ચાપ્યા અને હાથ પકડીને અત્યંત નજીક બેસાડી દીધા. હે હનુમાન, કહો તો, રાવણ દ્વારા સુરક્ષિત લંકા અને તેના ઘણા બંકાકોટને તમે કઈ રીતે સળગાવ્યો? હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણ્યા અને તેઓ અભિમાન રહિત વચન બોલ્યા, વાનરનો તો બસ આ જ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળીથી બીજી ડાળીએ ચાલ્યો જાય છે. મેં જે સમુદ્ર ઓળંગીને સોનાનું નગર બાળ્યું અને રાક્ષસ ગણોને મારી અશોકવનને ઉજાડી નાખ્યું, આ સર્વે તો હે રઘુનાથજી આપનો જ પ્રતાપ છે. હે નાથ, આમાં મારી પ્રભુતા, સામર્થ્ય કંઈ પણ નથી. હે પ્રભુ,
જેની પર આપ પ્રસન્ન હો તેના માટે કંઈ પણ કઠિન નથી. આપના પ્રભાવથી રૂ જે સ્વયં બહુ જ ઝડપથી બળી જનાર વસ્તુ છે, વડવાનળને નિશ્ચય જ બાળી શકે છે, અર્થાત અસંભવ પણ સંભવ થઈ શકે છે. હે નાથ, મને અત્યંત સુખ આપનારી પોતાની નિશ્ચલ ભક્તિ કૃપા કરીને આપો. હનુમાનજીની અત્યંત સરળ વાણી સાંભળીને હે ભવાની પ્યારી પ્રભુ શ્રી રામચંદ્રજીએ એવમસ્તુ એટલે કે એમ જ થાવો કહ્યું. હે ઉમા, જેણે શ્રી રામનો સ્વભાવ જાણી લીધો તેને ભજન સિવાયની બીજી વાત જ નથી ગમતી. આ સ્વામી સેવકનો સંવાદ જેના હૃદયમાં આવી ગયો તે જ શ્રી રઘુનાથજીના ચરણોને ભક્તિ પામી ગયો. પ્રભુના વચન સાંભળીને વાનરજનો કહેવા લાગ્યા, કૃપાળુ આનંદ કંદ શ્રી રામજીનો જય હો, જય હો, જય હો. પ્રભુ શ્રી રઘુનાથજીએ પછી કપિરાજ સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું, જવાની તૈયારી કરો. હવે વિલંબ શા કારણે કરાય? વાનરોને તુરત જ આજ્ઞા આપો. ભગવાનની આ લીલા રાવણવધની તૈયારી જોઈને ઘણા જ ફૂલ વરસાવીને અને હરખાઈને દેવતા આકાશમાંથી પોતપોતાના લોકે ચાલ્યા. વાનરરાજ સુગ્રીવે શીઘ્રતાથી વાનરોને બોલાવ્યા. સેનાપતિઓના સમૂહ આવી ગયા. વાનર રીછોના ટોળા અનેક રંગોના અને તેમનામાં અતુલનીય બળ છે. તેઓ પ્રભુના ચરણોમાં શીશ નમાવે છે. મહાબળવાન રીછ અને વાનર ગરજી રહ્યા છે. શ્રી રામજીએ વાનરોની સમસ્ત સેના જોઈ ત્યારે કમળ નેત્રોથી કૃપાપૂર્વક તેમની સામે દ્રષ્ટિ ફેરવી. રામ કૃપાનું બળ પામીને શ્રેષ્ઠ વાનરો જાણે પાંખોવાળા મોટા પર્વત થઈ ગયા. પછી શ્રી રામજીએ હરખાઈને પ્રસ્થાન કર્યું. અનેક સુંદર અને શુભ સુકન થયા. જેમની કીર્તિ સર્વ મંગળોથી પૂર્ણ છે તેમના પ્રસ્થાનના સમયે સુકન થવા આ નીતિ છે. લીલાની મર્યાદા છે. પ્રભુનું પ્રસ્થાન જાનકીજીએ પણ જાણી લીધું. તેમના ડાબા અંગો ફરકીને જાણે કહી દેતા હતા કે શ્રી રામજી આવી રહ્યા છે. જાનકીજીને જે જે સુકન થતા હતા તે રાવણ માટે અપસુકન થયા. સેના ચાલી નીકળી તેનું વર્ણન કોણ કરી શકે? અસંખ્ય વાનર અને રીછ ગર્જના કરી રહ્યા છે. નખ જ જેમના શસ્ત્ર છે. તે ઈચ્છા અનુસાર સર્વત્ર વિના રોકે ટોકે ચાલનારા રીછ વાનર પર્વતો અને વૃક્ષોને ધારણ કરીને કોઈ આકાશ માર્ગે અને કોઈ પૃથ્વી પર ચાલ્યા જઈ રહ્યા છે. તેઓ સિંહ સમાન ગર્જના કરી રહ્યા છે. તેમના ચાલવા અને ગર્જનાથી દિશાઓના હાથી વિચલિત થઈને ચિત્કારી કરી રહ્યા છે. દિશાઓના હાથી ચિત્કારવા લાગ્યા. પૃથ્વી ડોલવા લાગી. પર્વત ચંચળ થઈ ગયા, કંપવા લાગ્યા અને સમુદ્ર ખળભળી ઉઠ્યા. ગંધર્વ, દેવતા, મુનિ, નાગ, કિન્નર સર્વ મનમાં હરખાયા કે હવે અમારા દુઃખ ટળી ગયા. કરોડે કરોડો ભયાનક વાનર યોદ્ધા દાંત કટકટાવે છે અને કરોડોએ દોડી રહ્યા છે. પ્રબળ પ્રતાપ કૌશલનાથ શ્રી રામચંદ્રજીનો જય હો એમ પોકારતા તેઓ તેમના ગુણ સમૂહનું ગાન કરી રહ્યા છે. ઉદાર, પરમ શ્રેષ્ઠ અને મહાન સર્પરાજ શેષજી પણ સેનાનો ભાર નથી સહી શકતા. તેઓ વારંવાર મોહિત થઈ જઈ અને વારંવાર કચ્છપની કઠોર પીઠને દાંતોથી પકડે છે. આમ કરતા વારંવાર દાંતોને ગગડાવીને કશ્યપની પીઠ પર લીટી જેવું દોરતા તે એવા શોભી રહ્યા છે જાણે શ્રી રામચંદ્રજીની સુંદર પ્રસ્થાન યાત્રાને પરમ સુહામણી જાણીને તેની અચળ પવિત્ર કથાને સર્પરાસ શેષજી કચ્છપની પીઠ પર લખી રહ્યા હોય. આ પ્રમાણે કૃપા નિધાન શ્રી રામજી સમુદ્ર તટે જઈ રોકાયા અને રીછ વાનર યત્ર તત્ર ફળ ખાવા લાગ્યા. ત્યાં લંકામાં જ્યારથી હનુમાનજી લંકાને બાળીને ગયા ત્યારથી રાક્ષસો ભયભીત રહેવા લાગ્યા. પોતપોતાના ઘરોમાં સર્વે વિચાર કરે છે કે હવે રાક્ષસ કુળની રક્ષાનો કોઈ ઉપાય નથી. જેના દૂતનું બળનું વર્ણન નથી કરી શકાતું
તેના સ્વયં નગરમાં આવવાથી કઈ ભલાઈ છે? આપણા લોકોની ઘણી ખરાબ દશા થશે. દૂતીઓ દ્વારા નગરના વાસીઓના વચન સાંભળીને મંદોદરી ઘણી જ વ્યાકુળ થઈ ગઈ. તે એકાંતમાં હાથ જોડીને પતિ રાવણના ચરણે પડી અને નીતિરસમાં રસબસ થયેલ વાણી બોલી કે હે પ્રિયતમ, શ્રી હરિ સાથેનો વિરોધ ત્યજી દો. મારા કહ્યાને અત્યંત હિતકારી જાણીને હૃદયમાં ધારણ કરો. જેમના દૂતની કરણીનો વિચાર કરતા જ સ્મરણ આવતા જ રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડી જાય છે. હે પ્રિય સ્વામી, જો ભલું ઈચ્છતા હો તો મંત્રીને બોલાવી તેની સાથે તેમની એટલે કે શ્રી રામજીની સાથે સમાધાન કરી તેની સ્ત્રીને મોકલી આપો. સીતા આપના કુળરૂપી કમળોના વનને દુઃખ આપનારી શિયાળાની રાત્રિ સમાન આવી છે. હે નાથ, સાંભળો. સીતાને આપ્યા વિના શંભુ અને બ્રહ્માના કર્યા છતાંય આપનું ભલું નહીં થઈ શકે. શ્રી રામજીના બાણ સર્પોના સમૂહ સમાન છે અને રાક્ષસોના સમૂહ ડેડકા સમાન. જ્યાં સુધી તે એમને ગ્રસી ન લે ત્યાં સુધીમાં હઠ છોડીને ઉપાય કરી લો. મૂર્ખ અને જગપ્રસિદ્ધ અભિમાની રાવણ કાનેથી તેની વાત સાંભળીને ખૂબ હસ્યો અને કહ્યું, સ્ત્રીઓનો સ્વભાવ ખરેખર જ ડરપોક હોય છે. ખૂબ મંગળમાય ભય કરો છો. તમારું મન ઘણું જ કાચું કમજોર છે. જો વાનરોની સેના આવશે તો બિચારા રાક્ષસ તેને ખાઈને પોતાનું જીવન નિર્વાહ કરશે. લોકપાળ પણ જેના ડરથી કાપે છે તેની સ્ત્રી થઈને ડરો છો? આ તો મોટા ઉપહાસની વાત છે. રાવણે આમ કહીને હસીને તેને હૃદય સરસી ચાપી દીધી અને મમતા વધારી તે સભામાં ચાલ્યો ગયો. મંદોદરી હૃદયમાં ચિંતા કરવા લાગી કે પતિને વિધાતા પ્રતિકૂળ થઈ ગયા. જેવો જ તે સભામાં જઈને બેઠો તેને એવા ખબર મળ્યા કે શત્રુની સમસ્ત સેના સમુદ્રના સામા તટે આવી ગઈ છે. તેણે મંત્રીઓને પૂછ્યું કે ઉચિત સલાહ કહો, હવે શું કરવું જોઈએ? ત્યારે તે સર્વ હસ્યા અને બોલ્યા કે શાંતિથી બેઠા રહીએ, આમાં સલાહની કઈ વાત છે? આપે દેવતાઓ અને રાક્ષસોને જીતી લીધા ત્યારે તો કંઈ શ્રમ નહોતો થયો, તો પછી વાનર અને મનુષ્ય કઈ ગણતરીમાં છે? મંત્રી, વૈદ અને ગુરુ આ ત્રણેય જો ભય કે લાભની આશાએ હિતની વાત ન કહે અને પ્રિય બોલે છે, ખુશામત કરવા લાગે છે, તો ક્રમશઃ રાજ્ય, શરીર અને ધર્મ આ ત્રણેયનો શીઘ્ર જ નાશ થઈ જાય છે. રાવણને માટે પણ એ જ સહાયતા આવી ઊભી છે. મંત્રી એને સંભળાવીને મોં પર સ્તુતિ કરે છે. આ જ સમયે અવસર તક જાણીને વિભીષણજી ત્યાં આવ્યા. તેમણે મોટા ભાઈના ચરણોમાં શીશ નમાવ્યું. પછી તે શીશ નમાવીને પોતાના આસન પર બેસી ગયા અને આજ્ઞા પામીને વિભીષણજી બોલ્યા, હે કૃપાળુ, જ્યારે આપે મને વાત પૂછી જ છે તો હે તાત, હું પોતાની બુદ્ધિ અનુસાર આપના હિતની વાત કહું છું. જે મનુષ્ય પોતાનું કલ્યાણ, સુંદર યશ, સુબુદ્ધિ, શુભ ગતિ અને વિવિધ પ્રકારના સુખ ઈચ્છતો હોય તો હે સ્વામી, પર સ્ત્રીના લલાટને ચોથમાના ચંદ્રમાની જેમ ત્યજી દેવું જોઈએ. તે જ સ્ત્રી પરસ્ત્રીનું મુખ ન જોવે, અર્થાત જેમ લોકો ચોથના ચંદ્રમાને નથી જોતા તે જ રીતે પરસ્ત્રીનું મુખ ન જોવું જોઈએ. 14 ભુવનનો એક જ સ્વામી હોય તે પણ જીવોથી વેર કરીને રહી નથી શકતો. જે મનુષ્ય ગુણોનો સમુદ્ર અને ચતુર હોય તેને ભલે થોડોક લોભ કેમ ન હોય તો પણ કોઈ ભલો નથી કહેતા. હે નાથ, કામ, ક્રોધ, મદ અને લોભ આ સર્વે નરકના માર્ગ છે. આ સર્વેને છોડીને શ્રી રામચંદ્રજીને ભજો, જેમને સંત એટલે કે સત્પુરુષો ભજે છે. હે તાત, રામ મનુષ્યોના જ રાજા નથી, તે સમસ્ત લોકોના સ્વામી છે અને કાળના પણ મહાકાળ છે. તે સંપૂર્ણ ઐશ્વર્ય, યશ, શ્રી, ધર્મ, વૈરાગ્ય અને જ્ઞાનના ભંડાર છે. ભગવાન છે તે નિરામય, વિકાર રહિત, અજન્મા, વ્યાપક, અજેય, અનાદિ અને અનંત બ્રહ્મ છે.
તે કૃપાના સમુદ્ર ભગવાને પૃથ્વી, બ્રાહ્મણ, ગાયો અને દેવતાઓનું હિત કરવા માટે જ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. હે ભાઈ, સાંભળો. તેઓ સેવકોને આનંદ આપનારા, દુષ્ટોના સમૂહનો નાશ કરનારા અને વેદ તથા ધર્મની રક્ષા કરનારા છે. વેર ત્યાગીને તેમને મસ્તક નમાવો, તે શ્રી રઘુનાથજી શરણાગતનું દુઃખ નાશ કરનારા છે. હે નાથ, તે પ્રભુ સર્વેશ્વર ને જાનકીજી આપી દો અને વિનાજ કારણે સ્નેહ રાખનારા શ્રી રામજીને ભજો. જેને સંપૂર્ણ જગતનો દ્રોહ કરવાનું પાપ લાગ્યું છે, શરણે જવાથી પ્રભુ તેનો પણ ત્યાગ નથી કરતા. જેમનું નામ ત્રણેય તાપોને નાશ કરનારું છે, તે જ પ્રભુ ભગવાન મનુષ્યના રૂપમાં પ્રગટ થયા છે. હે રાવણ, હૃદયમાં આ સમજી લો. હે 10 શીશ, હું વારંવાર આપના ચરણે પડું છું અને વિનંતી કરું છું કે માન, મોહ અને મદનો ત્યાગ કરીને આપ કૌશલપતિ શ્રી રામનું ભજન કરો. મુનિ પુલસ્ત્યજીએ પોતાના શિષ્યની સાથે આ વાત કહી મોકલી છે. હે તાત, સુંદર અવસર પામીને મેં તરત જ આ વાત પ્રભુ એટલે કે આપને કહી દીધી છે. માલ્યવાન નામે એક ઘણો જ બુદ્ધિમાન મંત્રી હતો. તેણે એમના વિભીષણના વચનો સાંભળીને ઘણું સુખ માન્યું અને કહ્યું કે હે તાત, આપના નાના ભાઈ નીતિ વિભૂષણ નીતિને ધારણ કરનારા અર્થાત નીતિમાન છે. વિભીષણ જે કંઈ કહી રહ્યા છે તેને હૃદયમાં ધારણ કરી લો. રાવણે કહ્યું, આ બંને મૂર્ખ શત્રુઓના મહિમાને વખાણી રહ્યા છે. અહીં કોઈ છે? આને દૂર કરો ને. ત્યારે માલ્યવાન તો ઘરે પાછા જતા રહ્યા અને વિભીષણજી હાથ જોડીને ફરી કહેવા લાગ્યા કે હે નાથ, પુરાણ અને વેદ આમ કહે છે કે સુબુદ્ધિ એટલે કે સારી બુદ્ધિ, કુબુદ્ધિ એટલે કે ખોટી બુદ્ધિ સર્વેના હૃદયમાં છે. જ્યાં સુબુદ્ધિ છે ત્યાં અનેક પ્રકારની સંપદાઓ, સુખની સ્થિતિ રહે છે અને જ્યાં કુબુદ્ધિ છે ત્યાં પરિણામમાં વિપત્તિ, દુઃખ રહે છે. આપના હૃદયમાં ફક્ત કુબુદ્ધિ આવી વસી છે. એનાથી આપ હિતને અહિત અને શત્રુને મિત્ર માની રહ્યા છો. જે રાક્ષસ કુળને માટે કાળ રાત્રિની સમાન છે, તે સીતા પર આપની ઘણી પ્રીતિ છે. હે તાત, હું ચરણ પકડીને આપની પાસે ભીખ માંગુ છું, વિનંતી કરું છું કે આપ મારા પ્રેમને રાખો. મુજ નાના ભાઈના આગ્રહનો સ્નેહપૂર્વક સ્વીકાર કરો. શ્રી રામજીને સીતાજી આપી દો, જેનાથી આપનું અહિત ન થાય. વિભીષણે પંડિતો, પુરાણો અને વેદો દ્વારા સંમત વાણીથી નીતિ વખાણીને કહી, પણ એને સાંભળતા જ રાવણ ક્રોધિત થઈને ઉઠ્યો અને બોલ્યો કે અરે દુષ્ટ, હવે મૃત્યુ તારી નિકટ આવી ગયું છે. અરે મૂર્ખ, તું જીવે છે તો સદા મારો જીવાડેલો અર્થાત મારું અન્ન ખાઈને તું રહ્યો છે, પણ હે મૂઢ, પક્ષ તો તને શત્રુનો જ સારો લાગે છે. અરે દુષ્ટ, બતાવને, જગતમાં એવો કોણ છે જેને મેં પોતાની ભુજાઓના બળે ન જીત્યો હોય? મારા નગરમાં રહીને પ્રેમ કરે છે તપસ્વીઓ પર? મૂર્ખ, તેમને જ જઈને મળ અને એમને જ નીતિ બતાવ. આવું કહીને રાવણે તેમને લાત મારી, પરંતુ મારવા છતાંય નાના ભાઈ વિભીષણે વારંવાર તેમના ચરણો જ પકડ્યા. શિવજી કહે છે કે હે ઉમા, સંતની આજ મોટાઈ છે કે તેઓ નિંદા કરવા છતાંય ભલું જ કરે છે. આપ મારા પિતાની સમાન છો. ભલે તમે મને માર્યું, પરંતુ હે નાથ, આપનું ભલું શ્રી રામજીને ભજવામાં જ છે. આટલું કહીને વિભીષણ પોતાના મંત્રીઓને સાથે લઈને આકાશ માર્ગમાં ગયા અને સર્વને સંભળાવીને તેઓ આમ કહેવા લાગ્યા, શ્રી રામજી સત્ય સંકલ્પ અને સર્વ સમર્થ પ્રભુ છે. અને હે રાવણ, તમારી સભા કાળને વશ છે, માટે હું હવે શ્રી રઘુવીરના શરણમાં જાઉં છું, મને દોષ ન આપતા. આમ કહીને વિભીષણ જેવા ચાલી નીકળ્યા કે તરત જ સર્વે રાક્ષસો આયુહીન થઈ ગયા. શિવજી કહે છે કે હે ભવાની, સાધુનું અપમાન તરત જ સંપૂર્ણ કલ્યાણની હાનિને કરી નાખે છે. રાવણે જે ક્ષણે વિભીષણને ત્યાગ્યો
તે જ ક્ષણે તે અભાગ્યો વૈભવ ઐશ્વર્યથી હીન થઈ ગયું. વિભીષણજી હરખાઈને મનમાં અનેક મનોરથો કરતા શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. તેઓ વિચારતા જતા હતા કે હું જઈને ભગવાનના કોમળ અને લાલ રંગના સુંદર ચરણકમળોનું દર્શન કરીશ, જે સેવકોને સુખ આપનારું છે. જે ચરણોનો સ્પર્શ પામી ઋષિપત્ની અહલ્યા તરી ગયા, જે દંડકવતને પવિત્ર કરનારા છે, જે ચરણોને જાનકીજીએ હૃદયમાં ધારણ કરી રાખ્યા છે, જે કપટ મૃગની સાથે પૃથ્વી પર દોડ્યા હતા અને જે ચરણકમળ સાક્ષાત શિવજીના હૃદયરૂપી સરોવરમાં બિરાજમાન છે. મારું અહોભાગ્ય છે કે તેમને આજે હું જોઈશ. જે ચરણોની પાદુકાઓમાં ભરતજીએ પોતાનું મન લગાવી રાખ્યું છે, આહા, આજે હું એ જ ચરણોને હમણાં જ જઈને આ નેત્રોથી જોઈશ. આ પ્રમાણે પ્રેમ સહિત વિચાર કરતા તેઓ શીઘ્ર જ સમુદ્રની આ પાર, જ્યાં શ્રી રામચંદ્રજીની સેના હતી, ત્યાં આવી ગયા. વાનરોએ વિભીષણને આવતા જોયા તો તેમણે માન્યું કે શત્રુનો કોઈ ખાસ દૂત છે. તેમને રોકીને તે સુગ્રીવની પાસે આવ્યા અને એમને સર્વે સમાચાર કહી સંભળાવ્યા. સુગ્રીવે શ્રી રામજીની પાસે જઈને કહ્યું કે હે રઘુનાથજી, સાંભળો, રાવણનો ભાઈ આપને મળવા આવ્યો છે. પ્રભુ શ્રી રામજીએ કહ્યું કે હે મિત્ર, તમે શું સમજો છો? તમારો શું મત છે? વાનરરાજ સુગ્રીવે કહ્યું કે હે મહારાજ, સાંભળો, રાક્ષસોની માયા ઓળખી શકાતી નથી. આ ઈચ્છા અનુસાર રૂપ બદલનારો કપટી ન જાણે કયા કારણે આવ્યો હશે. જણાય છે કે આ મૂર્ખ આપણો ભેદ લેવા જ આવ્યો છે, એટલે મને તો એ જ યોગ્ય લાગે છે કે એને બાંધી રાખવામાં આવે. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે મિત્ર, તમે નીતિ તો ઠીક વિચારી, પરંતુ મારું તો પ્રણ છે કે શરણાગતના ભયને હરી લેવો. પ્રભુના વચન સાંભળીને હનુમાનજી હર્ષિત થયા અને મનમાં ને મનમાં કહેવા લાગ્યા કે ભગવાન કેવા શરણાગત વત્સલ છે, શરણે આવેલા પર પિતાની જેમ પ્રેમ કરનારા છે. શ્રી રામજી ફરી બોલ્યા, જે મનુષ્ય પોતાના અહિતનું અનુમાન કરીને શરણમાં આવેલાનો ત્યાગ કરી દે છે, તે પામર શૂદ્ર છે, પાપમય છે. તેમને જોવામાંય હાનિ છે, પાપ લાગે છે. જેમને કરોડો બ્રાહ્મણોની હત્યા લાગી હોય, શરણમાં આવ્યા પછી હું તેને પણ નથી ત્યજતો. જીવ જેવા જ મારા સન્મુખ થાય છે, તેવા જ એના કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પાપીઓનો આ સહેજ સ્વભાવ છે કે મારું ભજન એને કદીય નથી ગમતું. જો તે રાવણનો ભાઈ નિશ્ચય જ દુષ્ટ હૃદયનો હોત તો શું તે મારા સન્મુખ આવી શકત? જે મનુષ્ય નિર્મળ મનનો હોય તે જ મને પામે છે. મને કપટ અને છળ છિદ્રો ગમતા નથી. જો રાવણે તેને ભેદ લેવા મોકલ્યો છે, તો પણ હે સુગ્રીવ, આપણને તો કોઈ ભય કે હાનિ નથી. કારણ કે હે સખા, જગતમાં જેટલા પણ રાક્ષસો છે, લક્ષ્મણ પળવારમાં તે સર્વને મારી શકે છે. અને જો એ ભયભીત થઈને મારે શરણે આવ્યો છે, તો હું એને પ્રાણોની જેમ રાખીશ. કૃપાના ધામ શ્રી રામજીએ હસીને કહ્યું, બંને જ દશામાં તેને લઈ આવું. ત્યારે અંગદ અને હનુમાનજી સહિત સર્વ વાનર કૃપાળુ શ્રી રામચંદ્રજીનો જય હો કહેતા ચાલ્યા. વિભીષણને આદર સહિત આગળ કરીને વાનરો પછી ત્યાં ચાલ્યા જ્યાં કરુણાની ખાણ શ્રી રઘુનાથજી હતા. નેત્રોને આનંદનું દાન આપનારા અત્યંત સુખદ બંને ભાઈઓને વિભીષણજીએ દૂરથી જોયા. પછી શોભાના ધામ શ્રી રામજીને જોઈને તેઓ કલકારો રોકીને સ્તબ્ધ થઈને એકીટસે જોતા જ રહી ગયા. ભગવાનની વિશાળ ભુજાઓ છે, લાલ કમળ સમાન નેત્રો છે અને શરણાગતના ભયને નાશ કરનારું શ્યામ શરીર છે. સિંહના જેવા ખભા છે, વિશાળ વક્ષસ્થળ અત્યંત શોભા આપી રહ્યું છે. અસંખ્ય કામદેવોના મનને મોહિત કરનારું મુખ છે. ભગવાનના સ્વરૂપને જોઈને વિભીષણજીના નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું
અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. પછી મનમાં ધીરજ ધરીને તેમણે આ કોમળ વચન કહ્યા, હે નાથ, હું દસમુખ રાવણનો ભાઈ છું. હે દેવોના રક્ષક, મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે. મારું તામસી શરીર છે. સ્વભાવથી જ મને પાપ પ્રિય છે. જેમ ઘુવડને અંધકાર ઉપર સ્વાભાવિક જ રૂપે સ્નેહ હોય છે. હું કાનેથી આપનો સુયશ સાંભળીને આવ્યો છું કે પ્રભુ ભવના ભયોનો નાશ કરનારા છે. હે દુઃખીઓના દુઃખ દૂર કરનારા અને શરણાગતને સુખ આપનારા શ્રી રઘુવીરજી, મારી રક્ષા કરો, રક્ષા કરો. પ્રભુએ એમને આવું કહીને દંડવત કરતા જોયા તો તેઓ અત્યંત હરખાઈને તુરત જ ઉઠ્યા. વિભીષણના દીન વચન સાંભળવાથી પ્રભુને મનમાં ઘણા જ ગમ્યા. તેમણે પોતાની વિશાળ ભુજાઓમાં પકડીને અને હૃદય સરસા ચાપી દીધા. નાના ભાઈ લક્ષ્મણ સહિત ગળે મળીને તેમને પોતાની પાસે બેસાડીને શ્રી રામજી ભક્તોના ભયને હરનારા વચન બોલ્યા, હે લંકેશ, પરિવાર સહિત પોતાની કુશળતા કહો. તમારો નિવાસ ખોટી જગ્યાએ છે. દિવસ રાત દુષ્ટોની મંડળીમાં વસો છો. આવી દશામાં હે સખા, તમારો ધર્મ કયા પ્રકારે નભે છે. હું તમારી સર્વ રીતિ જાણું છું. તમે અત્યંત નીતિ નિપુણ છો. તમને અનીતિ નથી ગમતી. હે તાત, નરકમાં રહેવાનું વરદાન સારું છે, પરંતુ વિધાતા દુષ્ટોનો સંગ ક્યારેય ન આપે. વિભીષણજીએ કહ્યું, હે રઘુનાથજી, હવે આપના ચરણકમળોનું દર્શન કરીને કુશળ છું. જે આપે પોતાનો સેવક જાણી મારા પર દયા કરી છે, ત્યાં લગી જીવની કુશળતા નથી અને સ્વપ્નમાંય તેના મનને શાંતિ નથી કે જ્યાં સુધી તે શોકના ઘર વિષય ભોગોની કામનાને છોડીને શ્રી રામજીને નથી ભજતું. લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા, મદ અને માન આદિ અનેક દુષ્ટ ત્યાં સુધી જ હૃદયમાં વસે છે કે જ્યાં સુધી ધનુષ બાણ અને કમરમાં ભાથો ધારણ કરેલા શ્રી રઘુનાથજી હૃદયમાં નથી વસતા. મમતાપૂર્ણ અંધારી રાત છે જે રાગ દ્વેષરૂપી ઘુવડોને સુખ આપનારી છે. તે મમતારૂપી રાત્રિ ત્યાં સુધી જ જીવનમાં મનમાં વસે છે જ્યાં સુધી પ્રભુ આપનો પ્રતાપરૂપી સૂર્ય ઉદય નથી પામતો. હે શ્રી રામજી, આપના ચરણવિંદના દર્શન કરી હવે હું કુશળ છું. મારો ભારે ભય ટળી ગયો. હે કૃપાળુ, આપ જેના પર અનુકૂળ થાવ છો તેને ત્રણેય પ્રકારના ભવશૂળ, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તાપ નથી વ્યાપતા. હું અત્યંત નીચ સ્વભાવનો છું, રાક્ષસ છું. મેં ક્યારેય શુભ આચરણ નથી કર્યું. જેમનું રૂપ મુનિઓનાય ધ્યાનમાં નથી આવતું તે પ્રભુએ સ્વયં હર્ષિત થઈને મને હૃદય સરસો ચાપી દીધો. હે કૃપા અને સુખના પુંજ શ્રી રામજી, મારું અત્યંત અસીમ સૌભાગ્ય છે જે મેં બ્રહ્મા અને શિવજીના દ્વારા સેવિત યુગલ ચરણ કમળોને પોતાના નેત્રોથી જોયા. શ્રી રામજીએ કહ્યું, હે સખા, સાંભળો, હું તમને પોતાનો સ્વભાવ કહું છું, જેને કાકભૂષણજીજી, શિવજી અને પાર્વતીજી પણ જાણે છે. કોઈ મનુષ્ય સંપૂર્ણ જડ ચેતન જગતનો દ્રોહી હોય, જો તે પણ ભયભીત થઈને મારા શરણે આવી જાય, મદ, મોહ તથા અનેક પ્રકારના છળ કપટ આદિ અવગુણોને ત્યાગી દે, તો એના દોષો પર દ્રષ્ટિ ન કરી, એટલે કે તેના અવગુણો તરફ ધ્યાન ન આપીને હું તેને શીઘ્ર સાધુ સમાન કરી નાખું છું. માતા, પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, ઘર, મિત્ર અને પરિવાર આ સર્વેના મમત્વરૂપી તાર ભેગા કરીને તે સર્વની એક દોરી વણીને તેના દ્વારા જે પોતાના મનને મારા ચરણોમાં બાંધી દે છે તે જ સમદર્શી છે. તેને કંઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ, શોક અને ભય નથી. આવા સજ્જન મારા હૃદયમાં એવા વસે છે જેમ લોભીના હૃદયમાં ધન વસ્યા કરે છે. તમારા જેવા સંત જ મને પ્રિય છે. હું અન્ય કોઈ કારણવશ દેહ ધારણ નથી કરતો.
જે સગુણ સાકાર ભગવાનના ઉપાસક છે, બીજાના હિતમાં લાગ્યા રહે છે, નીતિ અને નિયમોમાં દ્રઢ છે અને જેને બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ છે, તે મનુષ્ય મારા પ્રાણોના સમાન છે. હે લંકાપતિ, સાંભળો, તમારામાં ઉપરયુક્ત સર્વે ગુણ છે, એથી તમે મને અત્યંત જ પ્રિય છો. શ્રી રામજીના વચન સાંભળીને સર્વે વાનર સમૂહ કહેવા લાગ્યા, કૃપાના સમૂહ શ્રી રામજીનો જય હો, જય હો, જય હો. પ્રભુની વાણી સાંભળી અને તેને કાનો માટે અમૃત જાણી વિભીષણજી ધરાતા નથી. તેઓ વારંવાર શ્રી રામજીના ચરણકમળને પકડે છે. અપાર પ્રેમ છે, હૃદયમાં સમાતો નથી. વિભીષણજીએ કહ્યું, હે દેવ, હે ચરાચર જગતના સ્વામી, હે શરણાગતના રક્ષક, હે સર્વેના હૃદયના ભીતરનું જાણનારા, સાંભળો. મારા હૃદયમાં પહેલાં કંઈક વાસના હતી, તે પ્રભુના ચરણોની પ્રીતિરૂપ નદીમાં વહી ગઈ. હવે તો હે કૃપાળુ, શિવજીના મનને સદાય પ્રિય લાગનારી પોતાની પવિત્ર ભક્તિ મને આપો. એવમસ્તુ, એમ જ થાવો, કહીને રણધીર પ્રભુ શ્રી રામજીએ તરત જ સમુદ્રનું જળ મંગાવ્યું અને કહ્યું કે હે સખા, જો કે તમારી ઈચ્છા નથી, પણ જગતમાં મારું દર્શન અમોઘ છે, તે નિષ્ફળ નથી જતું. આવું કહીને શ્રી રામજીએ તેમને રાજ તિલક કરી દીધું. આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઈ. રાવણનો ક્રોધ પ્રચંડ અગ્નિ છે. વિભીષણનો આહ ભરીને નિશ્વાસ નાખવો એ વાયુ છે, જેને પામીને રાવણની ક્રોધાગ્નિ ભભકી ઉઠી. તેમાં બળતા વિભીષણને ભગવાન શ્રી રામજીએ બચાવી લીધો અને તેને અખંડ રાજ્ય આપ્યું. શિવજીએ જે સંપત્તિ રાવણને 10 માથાની બલિ આપવાથી આપી હતી, એ જ સંપત્તિ શ્રી રઘુનાથજીએ વિભીષણને ઘણા જ સંકોચ સાથે આપી. એટલે કે તેમને એમ લાગ્યું કે મેં કંઈ આપ્યું નથી. આવા પરમ કૃપાળુ પ્રભુને છોડીને જે મનુષ્ય બીજાને ભજે છે, તે શિંગડા પૂંછડા વગરના પશુ છે. પોતાના સેવક જાણીને વિભીષણને શ્રી રામે અપનાવી લીધા. પ્રભુનો સ્વભાવ વાનરકુળના મનને ઘણો ગમ્યો. પછી સર્વ કંઈ જાણનારા, સર્વેના હૃદયમાં વસનારા, સર્વરૂપ, સર્વથી રહિત, ઉદાસીન ભક્તો પર કૃપા કરનારા તથા રાક્ષસોના કુળનો નાશ કરનારા, લીલાથી મનુષ્ય બનેલા શ્રી રામજી નીતિની રક્ષા કરનારા આ વચન બોલ્યા. હે વીર વાનરરાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ, સાંભળો. આ ઊંડા સમુદ્રની કઈ રીતે પાર કરી શકાય? અનેક જાતિના મગર, સર્પ અને માછલીઓથી ભરેલો આ અત્યંત અગાધ સમુદ્ર પાર કરવો સર્વ પ્રકારે કઠિન છે. વિભીષણજીએ કહ્યું કે હે રઘુનાથજી, સાંભળો. જો કે આપનું બાણ જ કરોડો સમુદ્રને શોષનારું છે, શોષી શકે છે, તો પણ નીતિ એમ કહેવાય છે કે પહેલાં જઈને સમુદ્રને પ્રાર્થના કરવામાં આવે. હે પ્રભુ, સમુદ્ર આપના કુળમાં મોટા પૂર્વજ છે, તે વિચારીને ઉપાય બતાવી દેશે. પછી રીછ અને વાનરોની સમસ્ત સેના વિના પરિશ્રમે સમુદ્રને પાર ઉતરી જશે. શ્રી રામજીએ કહ્યું, હે સખા, તમે ઠીક ઉપાય બતાવ્યો, આ જ કરવામાં આવે. જો દેવ સહાયક થાય, આ સલાહ લક્ષ્મણજીના મનને ઠીક ન લાગી. શ્રી રામજીના વચન સાંભળીને તો તેમને ઘણું જ દુઃખ થયું. લક્ષ્મણજીએ કહ્યું કે હે નાથ, દેવનો શું ભરોસો? મનમાં ક્રોધ કરો અને સમુદ્રને સૂકવી નાખો. દેવ તો કાયરના મનનો એક આધાર છે. આળસુ લોકો જ દેવ દેવ પુકાર્યા કરે છે. આ સાંભળીને શ્રી રઘુવીર હસીને બોલ્યા, આવું જ કરીશું, મનમાં ધીરજ રાખો. એવું કહીને નાના ભાઈને સમજાવી પ્રભુ શ્રી રઘુનાથજી સમુદ્રને સમીપ ગયા. તેમણે પહેલાં શીશ નમાવીને પ્રણામ કર્યા, પછી કિનારા પર દર્ભ પાથરીને બેસી ગયા. અહીં જ્યારે વિભીષણ પ્રભુની પાસે આવ્યા હતા, ત્યારે જ રાવણે તેમની પાછળ દૂત મોકલ્યા હતા. કપટથી વાનરોનું શરીર ધારણ કરીને તેમણે સર્વ લીલાઓ જોઈ
તેઓ પોતાના હૃદયમાં પ્રભુના ગુણોની અને શરણાગત પર એમના સ્નેહની પ્રશંસા કરવા લાગ્યા. પછી તેઓ પ્રગટ રૂપમાં અત્યંત પ્રેમની સાથે શ્રી રામજીના સ્વભાવની પ્રશંસા કરવા લાગ્યા. તેઓ છમ્મ વેશ ભૂલી ગયા. પછી વાનરોએ જાણ્યું કે આ શત્રુના દૂત છે અને વાનરો તે સર્વોને બાંધીને સુગ્રીવની પાસે લઈ આવ્યા. સુગ્રીવે કહ્યું, સર્વે વાનરો સાંભળો, રાક્ષસોના અંગ ભંગ કરીને મોકલી દો. સુગ્રીવના વચન સાંભળીને વાનરો દોડ્યા. દૂતોને બાંધીને તેમને સેનાની ચારે બાજુએ ફેરવ્યા. વાનર તેમને અનેક પ્રકારે મારવા લાગ્યા. તેઓ દીન થઈને પોકારતા હતા, તોય વાનરોએ તેમને ન છોડ્યા. પછી દૂતોએ પોકારીને કહ્યું, જે અમારા નાક કાન કાપશે તેને કૌશલાધીશ શ્રી રામચંદ્રજીના સોગંધ છે. આ સાંભળીને લક્ષ્મણજીએ સર્વેને નિકટ બોલાવ્યા. તેમને ઘણી જ દયા આવી, જેથી હસીને તેમણે રાક્ષસોને તુરત જ છોડાવી દીધા અને એમને કહ્યું, રાવણના હાથમાં આ ચિઠ્ઠી આપજો અને કહેજો કે હે કુલઘાતક, લક્ષ્મણના શબ્દોને, આ સંદેશાને તું વાંચ. પછી તે મૂર્ખને વાણીથી આ મારો ઉદાર કૃપાથી ભરેલો સંદેશો કહેજો કે સીતાજીને આપી તેમને શ્રી રામચંદ્રજીને મળો, નહીંતર તમારો કાળ આવી ગયો સમજો. લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવીને શ્રી રામજીના ગુણોની કથાનું વર્ણન કરતા દૂત તરત જ ચાલી નીકળ્યા. શ્રી રામજીનો યશ કહેતા તેઓ લંકામાં આવ્યા. તેઓએ રાવણના ચરણોમાં શીશ નમાવ્યા. દસમુખ રાવણે હસીને વાત પૂછી, અરે શુક, પોતાના કુશળ કેમ નથી કહેતા? પછી તે વિભીષણના સમાચાર સંભળાવો, મૃત્યુ જેની અત્યંત નિકટ આવી ગયું છે. મૂર્ખે રાજ્ય કરતાં કરતાં લંકાને ત્યાગી દીધી. અભાગ્યો, હવે જવનો કીડો ધનેરું બનશે. જવની સાથે જેમ ધનેરું પણ દળાઈ જાય છે, તેવી જ રીતે નર વાનરોની સાથે તે પણ માર્યો જશે. પછી રીછ અને વાનરોની સેનાનો વૃત્તાંત કહો, જે કઠિન કાળની પ્રેરણાથી અહીં ચાલી આવી છે અને જેમના જીવનનો રક્ષક કોમળ ચિત્તવાળો બિચારો સમુદ્ર બની ગયો છે. અર્થાત તેમના અને રાક્ષસોની વચ્ચે યુદ્ધ ન હોત તો અત્યાર સુધીમાં રાક્ષસ તેમને મારીને ખાઈ ગયા હોત. પછી તે તપસ્વીઓની વાત કહે, જેમના હૃદયમાં મારો ભારે ભય છે. તારો ભેટો એમને થયો કે કાનોથી મારો સુયશ સાંભળીને જ પાછા ફરી ગયા? શત્રુ સેનાનું તેજ અને બળ બતાવતો કેમ નથી? તારું ચિત્ત ઘણું જ ચકિત થઈ રહ્યું છે. દૂતે કહ્યું, હે નાથ, આપે જેમ કૃપા કરીને પૂછ્યું તેમ હવે ક્રોધ છોડીને મારું કહેવું માનો. જ્યારે આપનો નાનો ભાઈ શ્રી રામજીને જઈને મળ્યો ત્યારે તેના પહોંચતા જ શ્રી રામજીએ તેને રાજતિલક કરી દીધું છે. અમે રાવણના દૂત છીએ આવું કાનેથી સાંભળીને વાનરોએ અમને બાંધીને ઘણા કષ્ટ આપ્યા, એટલા સુધી કે તેઓ અમારા નાક કાન કાપવા લાગ્યા. શ્રી રામજીના સુગંધ આપવાથી તેમણે અમને કંઈક છોડ્યા. હે નાથ, આપે શ્રી રામજીની સેના પૂછી તો તે તો 100 કરોડ મુખોથી વર્ણન નથી કરી શકાતી. અનેક રંગના રીછ અને વાનરોની સેના છે, જે ભયંકર મુખવાળા, વિશાળ શરીરવાળા અને ભયાનક છે. જેના વગર બાળ્યું અને આપના પુત્ર અક્ષયકુમારને માર્યો, જેણે આપણું નગર બાળ્યું, એનું બળ તો સર્વે વાનરોમાં ઓછું છે. અસંખ્ય નામવાળા ઘણા જ કઠોર અને ભયાનક યોદ્ધા છે. તેમનામાં અસંખ્ય હાથીઓનું બળ છે અને તેઓ ઘણા જ વિશાળ છે. દ્વિવિધ, મયંદ, નીલ, નલ, અંગદ, ગદ, વિકટાસ્ય, દધિમુખ, કેસરી, નિષઠ, શઠ અને જાંબવાન એ સર્વે બળના ભંડાર છે. આ સર્વે વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એમના જેવા એક બે નહીં કરોડો છે. તે અનેકોને ગણી જ કોણ શકે છે. શ્રી રામજીની કૃપાથી તેમનામાં અતુલનીય બળ છે, જે ત્રણેય લોકોને તૃણની સમાન સમજે છે. હે દશગ્રીવ, મેં કાનેથી એવું સાંભળ્યું છે કે 18 પદ્મ તો એકલા વાનરોના સેનાપતિ છે.
હે નાથ, એ સેનામાં એવો કોઈ વાનર નથી જે આપને રણમાં જીતી ન શકે. સર્વ અત્યંત ક્રોધથી હાથ મસળે છે, પણ શ્રી રઘુનાથજી તેમને આજ્ઞા નથી આપતા. અમે માછલીઓ અને સર્પો સહિત સમુદ્રને શોષી લઈશું, નહીંતર મોટા મોટા પર્વતોથી એને ભરીને પૂરી દઈશું અને રાવણને મસળીને ધૂળમાં મેળવી દઈશું. સર્વે વાનરો આવા જ વચન કહી રહ્યા છે. સર્વે સ્વાભાવિક રૂપે નીડર છે, એવી રીતે ગરજે અને આગળ વધે છે જાણે લંકાને ગળી જવા ઈચ્છતા હોય. બધા વાનર રીછ સ્વાભાવિક રૂપે જ શૂરવીર છે. વળી એમના માથે પ્રભુ સર્વેશ્વર શ્રી રામજી છે, જેઓ રાવણ જ નહીં, સંગ્રામમાં કરોડો કાળને પણ જીતી શકે છે. શ્રી રામચંદ્રજીના તેજ, સામર્થ્ય, બળ અને બુદ્ધિથી અધિકતાને લાખો શેષ પણ નથી ગાઈ શકતા. તેઓ એક જ બાણથી સેંકડો સમુદ્રોને શોષી શકે છે. પરંતુ નીતિ નિપુણ શ્રી રામજીએ આપના ભાઈને ઉપાય પૂછ્યો. વિભીષણના વચન સાંભળીને શ્રી રામજી સમુદ્ર પાસે રસ્તો માંગી રહ્યા છે. એમના મનમાં કૃપા ભરેલી છે, એટલે તેઓ તેને શોષતા નથી. દૂતના આ વચન સાંભળતા જ રાવણ ખૂબ હસ્યો અને બોલ્યો, જ્યારે આવી બુદ્ધિ છે ત્યારે જ તો વાનરોને સેવક બનાવ્યા છે. વિભીષણના વચન સાંભળીને શ્રી રામજી સમુદ્ર પાસે રસ્તો માંગી રહ્યા છે. તેમના મનમાં કૃપા ભરેલી છે, એટલે તેઓ તેને શોષતા નથી. દૂતના આ વચન સાંભળતા જ રાવણ ખૂબ જ હસ્યો અને બોલ્યો, જ્યારે આવી બુદ્ધિ છે ત્યારે જ તો વાનરોને સેવક બનાવ્યા છે. સ્વાભાવિક રૂપે જ બીકણ વિભીષણના વચનને પ્રમાણ કરીને તેમણે સમુદ્ર સાથે બાળહઠ નિર્ધારી છે. અરે મૂર્ખ, જૂઠી મોટાઈ શું કરે છે? બસ મેં શત્રુના બળ અને બુદ્ધિનો ત્યાગ પામી લીધો. જેના વિભીષણ જેવા બીકણ મંત્રી હોય તેને જગતમાં વિજય અને વિભૂતિ ઐશ્વર્ય ક્યાં? દુષ્ટ રાવણના વચન સાંભળીને દૂતનો ક્રોધ વધી ગયો. તેણે તક જોઈને પત્રિકા કાઢી અને કહ્યું, શ્રી રામજીના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે નાથ, આને વંચાવીને છાતી ઠંડી કરો. રાવણે હસીને કહ્યું, ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવીને તે મૂર્ખ તેને વંચાવવા લાગ્યો. પત્રિકામાં લખ્યું હતું, અરે મૂર્ખ, કેવળ વાતોથી જ મનને રાજી કરીને પોતાના કુળને નષ્ટ ભ્રષ્ટ ન કર. શ્રી રામજીથી વિરોધ કરીને તું વિષ્ણુ, બ્રહ્મા અને મહેશની શરણમાં જવા છતાંય બચશે નહીં. કાં તો અભિમાન છોડીને પોતાના નાના ભાઈ વિભીષણની જેમ પ્રભુના ચરણકમળોનો ભમર બની જા, અથવા અરે દુષ્ટ, શ્રી રામજીના બાણરૂપ અગ્નિમાં પરિવાર સહિત પતંગિયું થઈ જા. પત્રિકા સાંભળતા જ રાવણના મનમાં ભયભીત ઉપદ્રવ થઈ ગયો, પરંતુ મુખેથી મલકાતો તે સર્વને સંભળાવીને કહેવા લાગ્યો, જેમ કોઈ પૃથ્વી પર પડેલો હાથથી આકાશને પકડવાની ચેષ્ટા કરતો હોય, તેવી જ રીતે આ નાનો તપસ્વી લક્ષ્મણ વાગવિલાસ કરે છે. શુક્રે દૂતે કહ્યું, હે નાથ, અભિમાની સ્વભાવને ત્યજીને આ પત્રમાં લખેલી સર્વ વાતોને સત્ય સમજો. ક્રોધ છોડીને મારા વચન સાંભળો. હે નાથ, રામજી સાથે વેર ત્યજી દો. જો કે શ્રી રામજી સમસ્ત લોકોના સ્વામી છે, પણ એમનો સ્વભાવ અત્યંત જ કોમળ છે. મળતા જ પ્રભુ આપ કૃપા કરશે અને આપનો એક પણ અપરાધ તેઓ હૃદયમાં રાખશે નહીં. જાનકીજી શ્રી રઘુનાથજીને આપી દો. હે પ્રભુ, આટલું કહેવું મારું માનો. જ્યારે તે દૂતે જાનકીજીને આપવા માટે કહ્યું, ત્યારે દુષ્ટ રાવણે તેને લાત મારી. તે પણ વિભીષણની જેમ ચરણોમાં શીશ નમાવીને ત્યાં જ ચાલ્યો જ્યાં કૃપાસાગર શ્રી રઘુનાથજી હતા. પ્રણામ કરીને તેણે પોતાની કથા સંભળાવી અને શ્રી રામની કૃપાથી પોતાની ગતિ મુનિનું સ્વરૂપ પામ્યો. શિવજી કહે છે, હે ભવાની, તે જ્ઞાની મુનિ હતો, અગત્ય ઋષિના શાપથી રાક્ષસ થયો હતો.
વારંવાર શ્રી રામજીના ચરણોની વંદના કરીને તે મુનિ પોતાના આશ્રમે ચાલ્યો ગયો. અહીં 3 દિવસ વીતી ગયા, પરંતુ જળ સમુદ્ર નમ્રતાને માનતો નથી. ત્યારે શ્રી રામજી ક્રોધ સહિત બોલ્યા, વિના ભયે પ્રીતિ થતી નથી. હે લક્ષ્મણ, ધનુષ બાણ લાવો, હું અગ્નિ બાણથી સમુદ્રને શોષી લઉં. મૂર્ખને વિનય, કુટિલને પ્રીતિ, સ્વાભાવિક જ કંજૂસને સુંદર નીતિ, ઉદારતાનો ઉપદેશ, મમતામાં ફસાયેલા મનુષ્યને જ્ઞાનની કથા, અત્યંત લોભીને વૈરાગ્યનું વર્ણન, ક્રોધીને શમ, શાંતિની વાત અને કામીને ભગવાનની કથા. આનું ફળ એવું જ હોય છે જેમ ખારા પાટમાં બીજ વાવવાથી થાય છે, અર્થાત ખારા પાટમાં બી વાવવાથી આ સર્વે વ્યર્થ જ જાય છે. આવું કહીને શ્રી રઘુનાથજીએ ધનુષ ચઢાવ્યું. આ મત લક્ષ્મણજીના મનને ઘણો જ ઠીક લાગ્યો. પ્રભુએ ભયાનક અગ્નિબાણનું સંધાન કર્યું, જેથી સમુદ્રના હૃદયની અંદર અગ્નિની જ્વાળા ઉઠી. મગર, સર્પ તથા માછલીઓનો સમૂહ વ્યાકુળ થઈ ગયો. જ્યારે સમુદ્રે જીવોને બળતા જોયા, ત્યારે સોનાના થાળમાં અનેક મણિઓ રત્નોને ભરીને અભિમાન છોડી તે બ્રાહ્મણના રૂપમાં આવ્યો. કાકભૂષણજીજી કહે છે કે હે ગરુડજી, સાંભળો. ભલે કોઈ કરોડો ઉપાય કરીને સિંચે, પણ કેળ તો કાપ્યા પછી જ ફળે છે. નીચ નમ્રતાથી નથી માનતો, તેને વઢવાથી જ તે નમે છે. સમુદ્રે ભયભીત થઈને પ્રભુના ચરણ પકડીને કહ્યું, હે નાથ, મારા સર્વે અવગુણ દોષ ક્ષમા કરો. હે નાથ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ સર્વેની કરણી સ્વભાવથી જ જડ છે. આપની પ્રેરણાથી માયાએ એમને સૃષ્ટિ માટે ઉત્પન્ન કર્યા છે. સર્વ ગ્રંથોએ આ જ ગાયું છે. જેના માટે સ્વામીની જેવી આજ્ઞા છે, તે જ રીતે રહેવામાં તે સુખ પામે છે. પ્રભુએ સારું કર્યું જે મને દંડ આપ્યો, પરંતુ મર્યાદા જીવોનો સ્વભાવ પણ આપનો જ બનાવેલો છે. ઢોલ, ગમાર, શૂદ્ર, પશુ અને નારી આ સર્વે દંડના અધિકારી છે. પ્રભુના પ્રતાપથી હું સુકાઈ જઈશ અને સેના પાર ઉતરી જશે. એમાં મારી મોટાઈ નથી, તો પણ પ્રભુની આજ્ઞા અચૂક છે. આપની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ શકતું નથી, એવું વેદો ગાય છે. હવે આપને જે ઠીક લાગે તે હું તુરત જ કરું છું. સમુદ્રના અત્યંત નમ્ર વચન સાંભળીને કૃપાળુ શ્રી રામજીએ મલકાઈને કહ્યું, હે તાત, જે રીતે વાનરોની સેના પાર ઉતરી જાય એ ઉપાય બતાવો. સમુદ્રે કહ્યું, હે નાથ, નીલ અને નલ 2 વાનર ભાઈઓ છે. તેમણે નાનપણમાં ઋષિઓના આશીર્વાદ મેળવ્યા હતા. તેમનો સ્પર્શ કરી લેવાથી જ ભારેમાં ભારે પર્વત પણ આપના પ્રતાપથી સમુદ્ર તરી જશે. હું પણ પ્રભુની પ્રભુતાને હૃદયમાં ધારણ કરીને પોતાના બળ અનુસાર જ્યાં સુધી મારાથી બનશે સહાયતા કરીશ. હે નાથ, આ રીતે સમુદ્રને બંધાવો, જેથી 3 લોકમાં આપનું સુંદર યશ ગવાય. આ બાણથી મારા ઉત્તર કિનારે રહેનારા પાપના ભંડાર દુષ્ટ મનુષ્યોનો વધ કરો. કૃપાળુ અને રણધીર શ્રી રામજીએ સમુદ્રના મનની પીડા સાંભળીને તેને તરત જ હરી લીધી. બાણથી એ દુષ્ટોનો વધ કરી દીધો. શ્રી રામજીના ભારે બળ અને પૌરુષને જોઈને સમુદ્ર હર્ષિત થઈને સુખી થઈ ગયો. તેણે એ દુષ્ટોનું સમસ્ત ચરિત્ર પ્રભુને કહી સંભળાવ્યું. પછી પ્રભુના ચરણોની વંદના કરીને સમુદ્ર ચાલ્યો ગયો. સમુદ્ર પોતાના સ્થાને ચાલ્યો ગયો. શ્રી રઘુનાથજીએ આ મત, તેની સલાહ ઠીક લાગી. આ ચરિત્ર કળિયુગના પાપોને હરનારો છે. એને તુલસીદાસે પોતાની બુદ્ધિ પ્રમાણે ગાયું છે. શ્રી રઘુનાથજીના ગુણ સમૂહો સુખના ધામ અને સંદેહનો નાશ કરનારા અને વિષાદનું દમન કરનારા છે. અરે મૂર્ખ મન, તું સંસારના સર્વ આશા ભરોસા ત્યાગીને નિરંતર આને ગા અને સાંભળ. શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગળોને આપનારા છે. જે આને આદર સહિત સાંભળશે તે વિના કોઈ વહાણે અન્ય સાધન વિના જ ભવસાગરને તરી જશે.
ઇતિ શ્રીમદ્ રામચરિતમાનસે સકલ કલિકલ વિધ્વંસને પંચમઃ સોપાનઃ સમાપ્તઃ. કળિયુગના સમસ્ત પાપોનો નાશ કરનારા શ્રી રામચરિતમાનસનો આ 5મો સોપાન સુંદરકાંડ અહીં સમાપ્ત થાય છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવનપુત્ર હનુમાન કી જય. સીતા માતા કી જય. મિત્રો, તો આપણે સાંભળ્યો શુદ્ધ ગુજરાતીમાં સુંદરકાંડ. જે પાઠ કરવાથી જીવનના હર એક સ્થળે અને કારકિર્દીમાં વિજયની પ્રાપ્તિ થાય છે, સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, એવું આ સુંદરકાંડનું મહાત્મય છે. ખાસ રામનવમી હોય, હનુમાન જયંતી હોય, શનિવાર હોય, મંગળવાર હોય, આવા સરસ દિવસોમાં આનો ખૂબ જ પાઠ થાય છે અને ખૂબ જ લાભદાયી નીવડે છે. અને નવરાત્રિમાં આનો પાઠ કરવાથી આ પાઠ સિદ્ધ થઈ જાય છે, તે આપણે આગળ જોઈ લીધું છે. રામનવમીથી લઈ અને પૂર્ણિમા એટલે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ આવશે. આ 8 દિવસની અંદર જેટલો સુંદરકાંડ સંભળાય એટલો સાંભળવો. એના પુણ્યનું ફળનું વર્ણન થઈ શકે તેમ નથી. આપણો જન્મારો સફળ થઈ જાય છે. ડગલે ને પગલે આપણને સફળતા અને વિજયની પ્રાપ્તિ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. જય માતાજી.